તારીખ 15 એપ્રિલ 2026 થી 21 મે 2026 સુરતથી અમેરિકાની સફર। આ ટ્રાવેલ ડાયરી એક લાંબી અને યાદગાર મુસાફરીની કહાની છે। 37 દિવસની અમેરિકા સફર, જે માત્ર સ્થળો જોવા માટે નહોતી, પરંતુ જીવનને નજીકથી અનુભવવા માટે હતી। હું અને હેતલ, અમે બંનેએ સુરતથી શરૂ કરીને અમેરિકા સુધીની આ સફર કરી। વિદેશનું નામ સાંભળતાં જે ચમક, મોટા શહેરો અને સપનાઓ નજર સામે આવે છે, એ બધું અમે આ મુસાફરીમાં જીવંત રીતે જોયું। ન્યૂયોર્કના ઊંચા બિલ્ડિંગથી લઈને નાયાગ્રા ફોલ્સની ગર્જના, માયામીના દરિયા કિનારાથી લઈને લાસ વેગસની રોશની, ગ્રાન્ડ કેન્યનની વિશાળ શાંતિથી લઈને યોસેમિટીના જંગલો સુધી, દરેક દિવસ એક નવી કહાની લઈને આવ્યો। પણ આ ડાયરી માત્ર સ્થળોની યાદી નથી, આમાં છે આપણા રોજ જીવતા અનુભવો, મિત્રો સાથેની મુલાકાતો, સગાઓના ઘરે મળેલી ઘર જેવી લાગણી, રસ્તામાં થયેલી વાતો, ખાવા પીવાની નવી ટેવો, અને ભારતીય સંસ્કૃતિ અને અમેરિકન લાઇફસ્ટાઇલ વચ્ચેના નિરીક્ષણો। ઘણા દિવસો અમે અજાણ્યા રસ્તાઓ પર ફર્યા, ઘણા દિવસો અમે પોતાના લોકો વચ્ચે રહ્યા, અને દરેક જગ્યાએ એક જ અનુભવ થયો કે સંબંધો અને લાગણીઓ દેશોથી મોટા હોય છે। આ ડાયરી એક મુસાફર તરીકે લખી છે, જેવું જોયું, જેવું અનુભવ્યું અને જેવું ગમ્યું, એ બધું સાદી રીતે અહીં લખ્યું છે। અને આનો હેતુ એ છે કે આ 37 દિવસની યાદોને જીવનભર માટે સાચવી રાખવી। અને બીજું, જે લોકો અમેરિકા જઈ શક્યા નથી, તેઓ પણ આ વાંચીને એ સફરનો અનુભવ કરી શકે, જાણે તેઓ પણ અમારી સાથે જોડાયેલા હોય। આ સફરે મને એ શીખવાડ્યું કે દુનિયા કેટલી મોટી છે, પણ લાગણીઓ એટલી જ સરળ અને નજીક છે। અમેરિકા પ્રવાસની તૈયારી। અમેરિકા ફરવા જવું એ મારું ઘણા વર્ષોથી સપનું હતું। બાળપણથી જ ફિલ્મોમાં, સિરિયલમાં, મિત્રો અને સગાઓ પાસેથી અમેરિકા વિશે ઘણું સાંભળ્યું હતું। ઊંચી ઇમારતો, લાંબા હાઇવે, સુંદર શહેરો, ચોખાઈ, આ બધું મનમાં એક અલગ જ દુનિયા બનાવતું હતું। હંમેશા વિચાર આવતો કે ક્યારેક તો જીવનમાં અમેરિકા જોવું જ છે। જ્યારે પ્રથમ વખત અમેરિકાના વિઝા મૂક્યા ત્યારે ખૂબ ઉત્સાહ હતો, પણ વિઝા રિજેક્ટ થયા। બીજી વખત ફરી તૈયારી કરી, ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા, આત્મવિશ્વાસ સાથે ઇન્ટરવ્યૂ આપ્યું। આ વખતે ભગવાનની કૃપાથી વિઝા મળ્યા। વિઝા મળ્યા તે દિવસ આજે પણ યાદ છે। એ દિવસથી અમેરિકાની સફર ખરેખર શરૂ થઈ ગઈ। વિઝા મળ્યા પછી અમે લગભગ 6 મહિના પહેલાથી તૈયારી શરૂ કરી। હું અને હેતલ, બંને માટે આ પ્રવાસ ખાસ હતો। મનમાં ઘણા પ્રશ્નો હતા, ક્યારે જવું, કેટલા દિવસ જવું, કયા શહેરો જોવાના, અંદરની મુસાફરી કેવી રીતે કરવી, ખાવા પીવાની વ્યવસ્થા શું રહેશે, બેગ કેટલા લઈ જવાના, બાળકોનું શું થશે, બિઝનેસ, ડ્રાઇવિંગ કેવી રીતે કરવું, સિમ કાર્ડ, ઇન્ટરનેટ, મેપ, આ બધું કેવી રીતે મેનેજ કરવું। આ બધા પ્રશ્નો ધીમે ધીમે ઉકેલાતા ગયા। ધીમે ધીમે દિવસ પ્રમાણે પ્લાન લવાનું શરૂ કર્યું। શરૂઆતમાં પ્લાન ખૂબ બદલાતો રહ્યો। ક્યારેક શહેર બદલાતા, ક્યારેક દિવસ બદલાતા, ક્યાંક વધુ દિવસ રાખ્યા, ક્યાંક ઓછા। આખરે ફાઇનલ પ્લાન તૈયાર થયો। પ્લાન ફાઇનલ થયા પછી 5 મહિના પહેલા કેન્સલેબલ ફ્લાઇટ ટિકિટ બુક કરી। કારણ કે ક્યારેક પ્લાન બદલાય તો નુકસાન ન થાય। ત્યાર પછી મિત્રો અને સગાઓને ફોન કરીને તેમની સુવિધા મુજબ તેને ત્યાં જવા માટેની તારીખ નક્કી કરી। આ પછી હોટેલ બુકિંગ શરૂ કર્યું। મોટા શહેરોમાં પહેલેથી હોટેલ બુક કરી, ત્યારબાદ ક્રૂઝ બુકિંગ, અંદરની ફ્લાઇટ બુકિંગ, એક પછી એક બધું પ્લાન મુજબ થતું ગયું। પ્રવાસની તૈયારીમાં અમે આ બાબતો પણ ધ્યાનમાં લીધી। કેટલા બેગ લઈ જવાના તેની યાદી બનાવી, વજન મુજબ બેગ ગોઠવ્યા, જરૂરી દવાઓ અલગ રાખી, આંતરરાષ્ટ્રીય રોમિંગ રિચાર્જ 10 ગીગાબાઇટ, ગૂગલ મેપ ઓફલાઇન ડાઉનલોડ કર્યું, મહત્વના ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને મોબાઈલ અને ઈમેલમાં સેવ કર્યા, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ કરાવ્યું, ક્રેડિટ કાર્ડ અને ફોરેક્સ કાર્ડ તૈયાર કર્યા, ઠંડા અને ગરમ કપડાં ગોઠવ્યા, પાવર એડેપ્ટર, ચાર્જર, પાવર બેંક, ટોપી, ચશ્મા, ચપ્પલ, બૂટ, બેલ્ટ, ક્રીમ, ટ્રીમર વગેરે તૈયાર કર્યા। પ્રવાસ પહેલા 1-2 વખત અમે ટ્રાયલ પેકિંગ પણ કર્યું, જેથી કંઈ રહી ન જાય। દરેક શહેર માટે અલગ અલગ પ્લાન કર્યો, ક્યાં જવું, કેટલો સમય રોકાવું, એ બધું। ધીમે ધીમે તૈયારીઓ પૂરી થવા લાગી। જેટલો દિવસ નજીક આવતો ગયો, એટલો ઉત્સાહ વધતો ગયો। 15 એપ્રિલ 2026 દિવસ 1, સુરત ન્યૂયોર્ક। આજનો દિવસ અમારા માટે બહુ ખાસ હતો। સવારના લગભગ 10 વાગ્યે સુરતથી મુંબઈ જવા માટે ટેક્સી આવી। ઘરેથી નીકળતાં થોડું ભાવુક લાગતું હતું।
પહેલીવાર એટલી લાંબી મુસાફરી, તે પણ અમેરિકા. રસ્તામાં આવતા પારસી ડેરી રેસ્ટોરન્ટમાં લંચ માટે રોકાયા. છેવટે મુંબઈ એરપોર્ટ ટર્મિનલ 2 પહોંચ્યા. અંદર જતાની સાથે જ માત્ર 15 મિનિટમાં ચેક ઇન અને ઇમિગ્રેશન પૂરું થઈ ગયું. અમારે એમિરેટ્સ એરલાઇન હતી. ફ્લાઇટમાં જમવાનું પણ સારું હતું. ફ્લાઇટમાં ગુજરાતી સહિત લગભગ બધી ભાષાના મૂવી હતા. એક મૂવી ચાલુ કર્યું અને પૂરું થાય ત્યાં સુધીમાં અમે દુબઈ એરપોર્ટ પર પહોંચી ગયા. ત્યાંથી 4 કલાક પછી અમેરિકાની ફ્લાઇટ હતી. સમય થતાં જ અમે સૌથી મોટા વિમાનોમાં ગણાતા એવા એરબસ 380માં બેઠા. આ અનુભવ જીવનભર યાદ રહે એવો હતો. લગભગ 15 કલાકની મુસાફરી પછી અમે ન્યૂયોર્ક ઉતરવાના હતા. 16 એપ્રિલ 2026 દિવસ 2 એલનટાઉન, પેન્સિલ્વેનિયા. મુંબઈથી નીકળ્યા પછી લગભગ 24 કલાક બાદ અમે ન્યૂયોર્કના JFK એરપોર્ટ પર ઉતર્યા. દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંના એક એવા એરપોર્ટ પર પહેલીવાર આવીને થોડો ડર લાગતો હતો. ઇમિગ્રેશનમાં શું પૂછશે? જેવી વિઝા લેવામાં હાલત હતી તેવી જ હાલત અહીં હતી. ક્યાંય બોલવામાં આમતેમ થશે તો? બધું બરાબર રહેશે કે નહીં? પણ બધું જ બરાબર રહ્યું. ભારત કરતાં અહીં લગભગ 9.5 કલાકનો સમયફેર હતો. જેટલેગ વિશે પણ વિચારતો હતો. ઊંઘ કેવી રીતે સેટ થશે? એરપોર્ટ બહાર આવ્યા ત્યારે મારો કોલેજનો મિત્ર કુલદીપ અને તેમનો ભાઈ નિશાંત અમને લેવા આવ્યા હતા. તેમને જોઈને જ અમે રાજી થઈ ગયા. રસ્તામાં તેઓ અમને અમેરિકા વિશે ઘણી વાતો શેર કરી. ઘરે પહોંચતા અમે આખા ભીમાણી ફેમિલીને મળ્યા. કુલદીપના પપ્પા, ચાર્મી ભાભી, પુષ્ટિ, રૂહી, ધીમહી, તેમજ વૃત્તિ. અહીં વાતાવરણ લગભગ 25 ડિગ્રી સેલ્સિયસ હતું. ફ્રેશ થઈને અમે ગુજરાતી જમવાનું જમ્યા અને લાગ્યું કે આપણે ભારતથી દૂર નથી. ત્યારબાદ અમે તાજી બ્લેકબેરી અને રાસબેરી પણ ખાધી. જમ્યા પછી કુલદીપે બ્લેક કોફી બનાવી. પછી ઘર આખું જોયું. અહીંના ઘરો મોટાભાગે લાકડાના બનેલા હોય છે, જે અમારા માટે નવી વાત હતી. ઘરોમાં બહારની હવા આવજાવ નથી કરતી. ઘરનું તાપમાન અંદરથી કંટ્રોલ થાય છે. અહીં મોટા ભાગના ઘરોમાં ગ્રાઉન્ડ લેવલ નીચે બેઝમેન્ટ ફ્લોર છે. બપોરે અમે કોસ્ટકો સુપરમાર્કેટ ગયા, જે આપણા સુરતના મેટ્રો સુપરમાર્કેટ જેવું હતું પણ એના કરતાં ખૂબ જ મોટું હતું. આજે મેં પહેલીવાર અમેરિકામાં કાર ડ્રાઇવ કરી. રસ્તાના ડ્રાઇવિંગના નિયમો સમજ્યા. અહીં ભારત કરતાં ઉલટું, જમણી બાજુએ ડ્રાઇવ હતું. સાંજે અમે નજીક રહેતા કોલેજના મિત્રો રાકેશભાઈ અને પ્રતીકભાઈને મળ્યા. વર્ષો પછી બધા મિત્રો મળ્યા. ખૂબ જ મજા આવી. આખો દિવસ અમે અમેરિકા અને ભારતની તુલના કરતા રહ્યા. માઇલ અને ફેરનહાઇટ સમજવામાં થોડું કન્ફ્યુઝન થતું હતું. 17 એપ્રિલ 2026 દિવસ 3 વ્રજ હવેલી, પેન્સિલ્વેનિયા. આજે સવારે નાસ્તામાં વણેલા ગાંઠિયા બનાવ્યા. પછી અમે વ્રજ નંદાલય હવેલી ગયા. ત્યાં ગિરિરાજ પર્વત અને શ્રીનાથજીના રાજભોગ દર્શન કર્યા. ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ હતું. ત્યારબાદ પ્રસાદ રૂપે ગુજરાતી થાળી જમ્યા. અમેરિકામાં ભારતના લોકો આપણા કરતાં વધારે ધાર્મિક છે. રસ્તામાં અમે મોટા મોટા ફાર્મ જોયા. અહીં ખેડૂતો જમીન લેવલમાં નથી કરતા, કુદરતી રીતે ખેતી કરે છે. ઘણા ગાયના ફાર્મ પણ જોયા, જ્યાં પોતાનું મિલ્ક પ્રોસેસિંગ યુનિટ હતું. પછી અમે કેબલસ મોલ ગયા. ત્યાં શિકાર સંબંધિત બધી જ વસ્તુઓ, ગન અને સાચા પ્રાણીઓના સ્ટેચ્યુ હતા. બહુ જ અનોખી જગ્યા હતી. આજે મેં ટેસ્લા કાર ચલાવી. આ કાર ડ્રાઈવર વગર પણ ચાલે. માત્ર લોકેશન નાખો અને કારે જગ્યાએ પહોંચી જાય. આ જોઈને નવાઈ પણ લાગી. સાંજે હું, કુલદીપ અને નિશાંત અમે વોલીબોલ રમવા ગયા. ઘણા ઇન્ડિયન મિત્રો આવ્યા હતા. ફિટનેસ માટે ફરજિયાત આ બધા મિત્રો દર અઠવાડિયામાં 2 વાર મળે છે રમવા માટે. અત્યારે વસંતઋતુ હોવાથી ઝાડ પર પાંદડા વગર માત્ર ફૂલ જ દેખાતા હતા. આખા રસ્તાઓ ફૂલોના લીધે કલરફુલ લાગતા હતા. રાત્રે જમવામાં પૂરી, દૂધપાક અને બટાકાનું શાક હતા. પછી અમે વિન્ડ ક્રીક કસીનો બેથલહેમ જોવા ગયા. રાત્રે મોડે સુધી ફરીને પાછા ઘેર પહોંચ્યા. 18 એપ્રિલ 2026 દિવસ 4 ન્યૂયોર્ક સિટી. સવારે નાસ્તામાં ભાખરી, રાયતા, મરચાં અને કેરીનું અથાણું ખાધું. આજે ન્યૂયોર્ક શહેર જોવા જવાનું હતું તેથી વહેલી સવારના અમે ન્યૂયોર્ક માટે નીકળ્યા. 9 વાગ્યે ટાઇમ્સ સ્ક્વેર પહોંચ્યા. ત્યાં અમારી કાર પાર્ક કરી. આ શહેર ફરવા માટે સૌથી સારો ઓપ્શન છે ચાલીને તેમજ મેટ્રો ટ્રેન લઈને. અહીંની ઊંચી બિલ્ડિંગોના કારણે સૂર્યપ્રકાશ પણ રોડ સુધી પહોંચતો ન હતો. આજે અહીંનું તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ હતું.
મેટ્રો લઈને અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા માટે ફેરી બોટમાં બેસવા ગયા. અમે 30 મિનિટ બોટમાં બેસી લિબર્ટી ટાપુ પર પહોંચ્યા. આ સ્ટેચ્યુ ફ્રાન્સે અમેરિકાને 1886માં ભેટ આપ્યું હતું અને જે આઝાદીનું પ્રતીક છે. આ ટાપુ પરથી આખું ન્યૂયોર્ક દેખાતું હતું. અમે ઘણા બધા ફોટો પાડ્યા. ત્યાંથી પાછા ફરીને અમે લંચમાં ન્યૂયોર્કની સ્ટ્રીટમાં વેજ ફલાફલ ખાધું. પછી 9/11 મેમોરિયલ ગયા. રસ્તામાં ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના બુલ સાથે ફોટા લીધા. પછી વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 102માં માળે ગયા. ત્યાંથી આખું શહેર દેખાતું હતું. ત્યાંથી અમે ચાલતા ચાલતા બ્રુકલિન બ્રિજ પર ગયા. અહીં અમે બહાર રોડ પર ઊભેલા લોકો પાસેથી અમેરિકાની પાકી કેરી ખાધી. અહીંથી ફરી પાછા મેટ્રોમાં અમે કેપ્સ્યુલ બિલ્ડિંગ પાસે પહોંચ્યા, જ્યાં અમે મોલમાં પણ ફર્યા. ત્યાંથી આગળ જતાં અમે સાંજે ટાઇમ્સ સ્ક્વેર પર પહોંચ્યા. અહીં ભીડ, લાઇટ્સ, મ્યુઝિક અને ડાન્સ. એકદમ લાઇવ વાતાવરણ હતું. રાત્રે જમવા માટે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ગયા. જમ્યા પછી બિલમાં 15થી 20% ટીપ આપવાની પ્રથા છે. 19 એપ્રિલ 2026 દિવસ 5 એલનટાઉન, પેન્સિલ્વેનિયા. સવારે વરસાદ હતો અને આખો દિવસ ખૂબ જ ઠંડો રહેવાનો હતો, તેથી આજે ઘરે રહેવાનું પસંદ કર્યું. નાની ભૂલકીઓ એવી ધીમહી, રૂહી અને વૃત્તિ સાથે ઘણી વાતો થઈ. આપણે જેમ કાઠિયાવાડમાં રાત્રે ભજીયા કે ગાંઠિયાનો પ્રોગ્રામ કરીએ તેમ અમે પણ આજે અહીં સાંજે એવો જ પ્રોગ્રામ ગોઠવી રહ્યા હતા. અમે મોલમાં ગયા, ત્યાંથી શાકભાજી અને જરૂરી વસ્તુઓ લીધી. વળતા રસ્તામાં અમે ડંકિનમાં ડોનટ ખાધા. એક તો ગુલાબજાંબુ જેવું જ હતું. બપોર પછી અમે સાંજના પ્રોગ્રામ માટે તૈયારીઓ શરૂ કરી દીધી, જેમ કે ડુંગળીનું કટિંગ કર્યું, લસણ ફોલ્યું, મરચાં કાપ્યા, બધા મસાલા ભેગા કર્યા. અહીંનું શાકભાજી પણ એકદમ તાજું અને સરસ હોય છે. સાંજ થતાં ધીમે ધીમે બોલાવેલ બધા મિત્રો ભેગા થવા લાગ્યા, અને આ રીતે અઠવાડિયે 1 થી 2 વાર બધા ભેગા થાય. અમેરિકામાં પણ બધાએ મળીને શાક બનાવ્યું, બાજરી રોટલા કર્યા. ખૂબ મજા આવી. 20 એપ્રિલ 2026 દિવસ 6 હાલીઝવિલ, પેન્સિલ્વેનિયા. આજે કુલદીપના ઘેરથી વિદાય લેવાની હતી. થોડી ઉદાસી લાગી કેમ કે અમે ઘણો ટાઈમ સાથે વિતાવ્યા પછી આજે એમને છોડીને જવાનું હતું. નિશાંત અમને હાલીઝવિલ છોડવા આવ્યો. ત્યાં પહોંચતા જ અનુરાધા, જિગ્નેશ, ડિયાશ અને વિહાનાને જોઈને આનંદ થયો. પછી બધાએ મળીને નાસ્તામાં ઓરેન્જ જ્યુસ અને બટાકા પૌવા ખાધા. મેં અને જિગ્નેશે બ્લેક કોફી પીધી. અમેરિકામાં બ્લેક કોફી ખૂબ જ સારી મળે. નાસ્તો કરીને બેઠા હતા ત્યાં સુધીમાં માલતી માસી અને હિતેશ માસા પણ આવી ગયા. બધા એકસાથે મળીને ખૂબ જ ખુશ થયા. અનુરાધાની સવારથી મહેનત ચાલુ હતી અને અમારા માટે બપોરે મેક્સિકન ડિશ એન્ચિલાડા બનાવ્યા હતા, જે ખૂબ જ સરસ હતા. બપોર પછી વોલમાર્ટ અને ફિલાડેલ્ફિયા પ્રીમિયમ આઉટલેટ્સ ગયા, થોડી ઘણી શોપિંગ કરી. આજે ઠંડી ખૂબ જ હતી, 10 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ. રાત્રે એવોકાડો થેપલા અને સેવ ટમેટાનું શાક જમ્યા અને બધાએ મળી ઘણી બધી વાતો કરી. આજે થોડા વહેલા સૂઈ ગયા કારણ કે બીજા દિવસે નાયગ્રા ફોલ જવાનું હતું. આ સફરનો પહેલો અઠવાડિયું ખૂબ જ સારું ગયું અને લાગતું હતું કે ઘણું બધું જીવી ગયા. 21 એપ્રિલ 2026 દિવસ 7 નાયાગ્રા ફોલ્સ. સવારમાં માસીએ બનાવેલી ભાખરી અને ચા સાથે દિવસની શરૂઆત કરી. હૃદયમાં એક અલગ જ ઉત્સાહ હતો. આજે અમે નાયાગ્રા ફોલ્સ જોવા જઈ રહ્યા હતા, જેનું નામ વર્ષોથી સાંભળ્યું હતું. અનુરાધાએ રસ્તામાં ખાવા માટે થેપલા અને નાસ્તો તૈયાર કરી આપ્યો. પછી અમે ઉબર કાર લઈને પાસપની એનજે પહોંચ્યા, જ્યાંથી અમારી 2 દિવસની બસ ટૂર શરૂ થવાની હતી. સવારે 9 વાગ્યે ત્યાંથી અમે બસમાં બેસ્યા. રસ્તામાં અમે કોનિંગ મ્યુઝિયમ ઓફ ગ્લાસ ગયા. અહીં 3500 વર્ષ જૂની કાચ બનાવવાની હિસ્ટ્રી જોઈ. લાઇવ ડેમો જોયો, કેવી રીતે ગરમ કાચને આકાર આપીને સુંદર વસ્તુઓ બનાવે છે. આર્ટ અને સાયન્સનું મિશ્રણ જોઈને ખરેખર અદ્ભુત લાગ્યું. સાંજે લગભગ 5 વાગ્યે અમે વર્લપૂલ સ્ટેટ પાર્ક પહોંચ્યા. અહીં પહેલીવાર નાયાગ્રા નદી જોઈ. પાણીનું જોર અને એની ગતિ જોઈને સમજાયું કે ફોલ્સ કેટલા શક્તિશાળી હશે. રાત્રે નાયાગ્રા ફોલ્સના લાઇટિંગ વ્યૂ માટે ગયા. રંગબેરંગી લાઇટમાં ફોલ્સ બહુ જ સુંદર લાગતો હતો. એ સમયે સંકેતભાઈ અને ખ્યાતિબેન કેનેડાથી બોર્ડર ક્રોસ કરી અમને મળવા આવ્યા. બોર્ડર પર મળવાનો એક અલગ જ આનંદ હોય. અમે અમેરિકા અને કેનેડાની વાતો કરતા રહ્યા અને બફલો મેરિયટ હોટેલ પહોંચી ગયા. ખ્યાતિબેને અમારે માટે ઘરે બનાવીને લાવેલું જમવાનું ખવડાવ્યું, જેમાં ખમણ, ઊંધિયું, રોટલી,
ફ્રૂટ સલાડ, ભરેલા મરચાં, કેરીનું અથાણું, એ સ્વાદ ક્યારેય ભૂલાશે નહીં. મોડી રાત્રે તેઓ પાછા કેનેડા ગયા અને અમે બીજા દિવસની રાહ જોઈને સૂઈ ગયા. 22 એપ્રિલ 2026 દિવસ 8 નાયાગ્રા ફોલ્સ. સવારના નાસ્તા પછી અમે નાયાગ્રા ફોલ્સનો ક્લાસિક ટૂર શરૂ કરી. સૌપ્રથમ કેવ ઓફ ધ વિન્ડ્સ ગયા. અહીં તો પાણી એટલું નજીક હતું કે જાણે હાથ લંબાવો તો ધોધને સ્પર્શ કરી શકાય. પાણીનો અવાજ, છાંટા અને પવન, અદ્ભુત અનુભવ હતો. પછી અમે ઓલ્ડ ફોર્ટ નાયાગ્રા ગયા. લગભગ 300 વર્ષ જૂનો કિલ્લો, જે લેક ઓન્ટેરિયોના કિનારે છે. આ તળાવ એટલું મોટું છે કે દરિયા જેવું લાગે. અહીંનો ઇતિહાસ જાણીને સમજાયું કે આ જગ્યા કેટલા યુદ્ધો માટે ખાસ રહી હશે. પછી પાછા ફરતા રસ્તામાં અમે ભારતીય રેસ્ટોરન્ટમાં લંચ લીધું. આલુદમ બિરયાની, ઘર જેવો ટેસ્ટ મળતા આનંદ થયો. રાત્રે હાલીઝવેલ પાછા આવ્યા. અનુરાધાએ ફરી ગુજરાતી જમવાનું બનાવ્યું. બધાએ સાથે બેઠા, હસ્યા, વાતો કરી. આ પળો સૌથી કિંમતી હતી. 23 એપ્રિલ 2026 દિવસ 9 હાલીઝવેલે, પેન્સિલ્વેનિયા. આજે સવારમાં અનુરાધાએ બનાવેલી ઇટાલિયન બ્રેડ, બટર જામ અને ચા, સાદું પણ મજા આવી. અને ફરી પાછા બેઠા. બપોર થતાં કોલેજનો મિત્ર કમલેશ અમને લેવા આવ્યો. અમે 45 મિનિટની ડ્રાઈવ કરી ચેસ્ટર સ્પ્રિંગ્સ તેમના ઘરે પહોંચ્યા. તેમની પત્ની વૈશાલીએ મેક્સિકન ડિશ કેસડિયા, ટાકોઝ, નાચોઝ બનાવ્યા. એકદમ રેસ્ટોરન્ટ જેવું પ્રેઝન્ટેશન અને સ્વાદ. પછી અમે વાવા સ્ટોરમાં કોલંબિયન બ્લેક કોફી પીધી અને ત્યાંથી માસ ક્રીક લેક ગયા. ત્યાં લોકો કાયક બોટિંગ કરતા હતા. અહીં આજે સૂર્યપ્રકાશ હતો અને વાતાવરણ બહુ સરસ લાગતું હતું. મેં અને કમલેશે જાણે વર્ષોથી ભેળી થયેલી વાતો કરી. ત્યાંથી કમલેશે અમારા અમિતકુમારના કાકા હેમંત કાકાના ઘરે ફિલાડેલ્ફિયા ડ્રોપ કર્યા. ત્યાં હેમંત કાકા, જ્યોત્સના કાકી, આદિ, ઈશા બધા જ લોકો ઘરે હતા. અમે ત્યાં બટાકા પૌવા અને ચા સાથે ફરીથી ઘર જેવી લાગણી અનુભવી. અમે બેસીને ઘણી વાતો કરી. અંતે સમયનો અભાવ હોવાથી અમે સાંજે પાછા અનુરાધાને ઘેર આવી ગયા. સાંજે અનુરાધાએ ફલાફલ બનાવ્યું. અમે આવી ડીશ પહેલી વાર ખાધી અને ખૂબ ખાધું. રાત્રે બધા સાથે બેઠા અને પછી બેગ પેક કરી, કારણ કે આવતીકાલે અમારી અમેરિકા યાત્રાને એક ડગલું આગળ વધારવાની હતી. 24 એપ્રિલ 2026 દિવસ 10 ફ્લેમિંગ્ટન, ન્યૂ જર્સી. સવારમાં ખમણનો નાસ્તો કર્યો. અમને આકાશ અને ક્રિષ્ના લેવા આવ્યા હતા. હિતેશ માસા અને અમે તેમના ઘેર જવા નીકળ્યા. રસ્તામાં આવતા ફિલાડેલ્ફિયા શહેરની મુલાકાત લેવાની હતી. સૌપ્રથમ ફિલાડેલ્ફિયામાં ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ ઓફ આર્ટ અને રોકી સ્ટેચ્યુ સાથે ફોટા લીધા. પછી લિબર્ટી બેલ અને સેન્ટ્રલ ચર્ચ જોયું. ત્યાંથી આગળ રસ્તામાં પિઝા પાર્સલ લઈને અમે ફ્લેમિંગ્ટન ઘરે પહોંચ્યા. ત્યાં ઘર પર મનોજ અંકલ અને રશ્મિ આંટીને મળી ઘણો આનંદ થયો. બધાએ સાથે મળીને પિઝા ખાધા. આપણા ઇન્ડિયાથી ઘણા અલગ હતા પણ ટેસ્ટમાં ત્યાંની જેવા જ. મનોજ અંકલે આખા ઘરની વિઝિટ કરાવી. બપોર પછી બધા ઘરની પાછળના ભાગમાં આવેલ બેકયાર્ડમાં બેઠા. આકાશે મિની ટ્રેક્ટર જેવા મશીનથી લોન કાપી. સાંજે ક્રિષ્ના અમને રોબિન્સવિલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે લઈ ગઈ. આ મંદિર ખરેખર અદ્ભુત છે. દુનિયાની 7 અજાયબી જેવું લાગતું હતું. કારીગરી અને શાંતિ બંને એકસાથે અનુભવ્યું. સાંજની આરતી પછી મંદિરના શાયોના રેસ્ટોરન્ટમાં ગુજરાતી ભોજન જમ્યા. રાત્રે બધા ફરી બેસ્યા અને સૂઈ ગયા. 25 એપ્રિલ 2026 દિવસ 11 ફ્લેમિંગ્ટન, ન્યૂ જર્સી. સવારમાં સુરતી લોચો અને ભાખરી સાથે નાસ્તો કર્યો. અને પછી અમે મોલ જોવા અને શોપિંગ કરવા નીકળ્યા. ડોલર ટ્રી, ટાર્ગેટ, એલ્ડી, બર્લિંગ્ટન વગેરે. અહીં શોપિંગનો અનુભવ અલગ જ છે. બહુ મોટા મોલ અને ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જોતા જ રહ્યા. બપોરના ઘેર પાછા ફરીને જમવામાં કેરીનો રસ, પૂરી, બટાકાનું શાક. વાહ! જમવાની મજા આવી. જિગ્નેશ, અનુરાધા, માસી અને બંને બાળકો પણ અહીં પહોંચ્યા. આટલા બધા ફરી એક સાથે ભેગા થતા ઇન્ડિયાની યાદ અપાવી. જમીને ફરી પાછા કોસ્ટકો મોલમાં ગયા. જરૂરી ખરીદી કરીને પાછા ફર્યા અને ઘરે બનાવેલ મેક્સિકન ડિશ ચપોટલ બાઉલ ખાધું. સાંજે અમને ભાવેશભાઈ લેવા આવ્યા ક્રિષ્નાની ઘરેથી. ફરીથી બધાની વિદાય લઈ અમે ત્યાંથી નીકળ્યા. આ સમય હંમેશા યાદ આવશે કેમ કે બહુ ઓછા સમયમાં ઘણું બધું જીવ્યા એવું લાગતું હતું. ભાવેશભાઈ સાથે નીકળતા જ રસ્તામાં ઘણો વરસાદ હતો. સાંજે ઘરે પહોંચતા જ જ્યોત્સના ભાભીએ જમવાનું તૈયાર રાખ્યું હતું.
ફૂલ ગુજરાતી થાળી સાથે કેરીનો રસ. તેમણે એકલા જ ઘણી મહેનતથી બધું બનાવ્યું હતું. બંને બાળકો આયુષ અને ઓમ સાથે બધા મળીને જમ્યા. ત્યારબાદ આયુષ સાથે ચેસ રમીને બાળપણ યાદ આવી ગયું. રાત્રિના ઓમ સાથે ટેબલ ટેનિસ રમ્યા. બધાએ સાથે મળી ટેબલ પૂલ રમ્યા. વરસાદ અને ઠંડી પણ ઘણી હતી. મોડી રાત્રે ત્યાં આવેલા હેરિટેજ ઘરમાં ઘણી બધી જૂના જમાનાની વસ્તુઓ જોઈ અને અંતે સૂઈ ગયા. 26 એપ્રિલ 2026 દિવસ 12, સુઅલ, ન્યૂ જર્સી. સવારમાં ભાખરી અને ચાનો નાસ્તો કર્યો. પછી ત્યાંનો ગ્લાસબોરો ટાઉન જોવા ભાવેશભાઈ અમને લઈ ગયા. રસ્તામાં અમે કોફી લીધી. રોવાન યુનિવર્સિટી જોઈ, જે ખૂબ જ મોટી હતી. ઘરે આવી અમે ઉનો ગેમ રમ્યા. ત્યાં સુધીમાં બ્રિજેશ અને સ્મિત પણ પહોંચ્યા અહીં અને ફરી પાછું કમીગઢમાં જ હોઈએ એવું લાગ્યું. બપોરના જમવામાં ફૂલ ગુજરાતી ડીશ સાથે શીરો જમ્યા. ઘણો ઓછો સમય મળ્યો ભાવેશભાઈ સાથે રહેવાનો પણ બહુ મજા આવી અને અમે તેમને ગુડબાય કર્યું. ત્યારબાદ અમે બ્રિજેશ અને સ્મિત સાથે તેમની કારમાં સ્ટાફર્ડ વર્જિનિયા તરફ મારો નાનપણથી મિત્ર એવા સંદીપના ઘેર જવા નીકળ્યા. સાંજ પડતા અમે તેમના ઘેર પહોંચી ગયા. અહીં સંદીપ, વિનુકાકા, લીલીમાસી, ગીતા તેમજ બંને બાળકીઓ પૃથા અને સિયાને મળી ખૂબ જ આનંદ થયો. રાત્રે ગીતાએ બનાવેલ ઇટાલિયન ડીશ લઝાનિયા ખાધું. બધા મળીને ઘણું બેઠા અને અંતે સૂઈ ગયા. 27 એપ્રિલ 2026 દિવસ 13, લુરે કેવન્સ, વર્જિનિયા. સવારમાં ચા ભાખરી ખાઈને અમે રેડી હતા લુરે કેવન્સ અને શેનન્ડોઆ નેશનલ પાર્ક જવા માટે. રસ્તામાં અમે બ્લેક કોફી લેવા ગાડી ઊભી રાખી અને લગભગ 2 કલાકમાં ડ્રાઈવ બાદ અમે લુરે કેવન્સ પહોંચ્યા. કેવન્સમાં અંદર મોટા મોટા પથ્થરના આકારની કુદરતની કરામત જોઈને આશ્ચર્ય થયું. હજારો વર્ષોથી પાણી અને ખનિજોના કારણે વિશાળ લટકતા સ્તંભ જેવા આકારો બન્યા છે. બહુ જૂની આ ગુફાની શોધ આશરે 150 વર્ષ પહેલાં થઈ હતી. આ ગુફા જોયા બાદ બપોરે જમવામાં ગાર્ડનમાં અમે દહીંપૂરી, પાણીપુરી તેમજ પાકેલી અમેરિકાની કેરી ખાધી. પછી અમે શેનન્ડોઆ નેશનલ પાર્કમાં આવેલ સ્કાયલાઇન ડ્રાઈવ જોવા ગયા. સૌથી પહેલા અમે વોટરફોલ જોવા પર્વત પરથી ચાલીને નીચે ઉતર્યા. એકદમ જંગલની વચ્ચે પાણીના ઝરણામાંથી ધોધ પડતો હતો અને પાણી પણ એકદમ ઠંડુ હતું. એકદમ અલગ જ અનુભવ હતો. નીચે પાણીનો ધોધ જોઈને ફરી પાછા ઉપર ચડવાનું હતું. ઉપર પહોંચતા જ બહુ થાકી ગયા, પણ મજા આવી. અંતે રાત્રે ફરતા ફરતા ઘરે પહોંચ્યા અને જમવામાં લીલી માસીએ લાડુ સાથે ફૂલ ગુજરાતી ડીશ જમાડ્યા. આજનો દિવસ મજાનો રહ્યો. સાંજે બધા બેઠા ઘણી મસ્તી કરી અને સૂઈ ગયા. 28 એપ્રિલ 2026 દિવસ 14, સ્ટાફર્ડ, વર્જિનિયા. સવારમાં ચા અને ભાખરી ખાઈને આજના દિવસની શરૂઆત જ એક ખાસ અનુભવથી કરી. અમે નેશનલ મ્યુઝિયમ ઓફ ધ મરીન કોર્પ્સ પહોંચ્યા. અહીં જઈને એવું લાગ્યું કે આપણે ઇતિહાસની અંદર ચાલતા થઈ ગયા હોઈએ. અમેરિકાના છેલ્લા ઘણા વર્ષોના યુદ્ધોમાં વપરાયેલા સાચા હથિયારો, ગન્સ, ટેન્ક્સ, ફાઇટર પ્લેન્સ અને હેલિકોપ્ટર્સ જોયા. દરેક વસ્તુ પાછળ એક ઇતિહાસ હતો જે જાણવાનો અમને મોકો મળ્યો. ઘણા બધા ફોટો લીધા અને બપોરના અમે પાછા ઘરે પહોંચ્યા. બપોરના જમવાનું ઘરે હતું અને અમે મેક્સિકન ડીશ કેસડિયા ખાધી. આવું બધું નવું અને સારું ખાઈને લાગતું હતું કે અમારો વજન કદાચ અમેરિકાની ટ્રીપ દરમિયાન 5 કિલો વધી જશે. થોડો આરામ કરીને અમે પહેલેથી જ લીધેલ એપોઇન્ટમેન્ટ દ્વારા સ્ટ્રોબેરી ફાર્મ ગયા. પોતાના હાથથી સ્ટ્રોબેરી તોડવાનો અનુભવ અને ખેતરમાંથી તાજી તોડેલી સ્ટ્રોબેરી ખાવાનો આનંદ અલગ હતો. લાઈફમાં પહેલી વખત આટલી બધી સ્ટ્રોબેરી ખાધી. અમે તોડેલી સ્ટ્રોબેરીના બાઉલ પણ અહીંથી ખરીદ્યા અને પાછા ઘરે પહોંચ્યા. સાંજના અમે નજીક આવેલી સ્કૂલની મુલાકાત લીધી, જ્યાં આશરે 200મી પણ વધારે વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા પ્રોજેક્ટ્સ પ્રદર્શનમાં મૂક્યા હતા અને વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ વિશે લોકોને સમજાવતા હતા. તેમાં સિયાએ પણ ભાગ લીધો હતો અને પાંડા એનિમલ વિષય પર સુંદર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. અમે ખાસ તેની પ્રેઝન્ટેશન જોવા સ્કૂલ ગયા હતા. સ્કૂલમાં એક સુંદર બાબત ખાસ ધ્યાનમાં આવી. અહીં વિવિધ દેશોના, અલગ સંસ્કૃતિ અને ધર્મના બાળકો એક સાથે ભણે છે, રમે છે અને શીખે છે. એથી સમજાયું કે અમેરિકા ખરેખર એક મલ્ટીકલ્ચરલ દેશ છે, જ્યાં અલગ લોકો મળીને દેશ ચલાવે છે. સાંજે ઘરે આવીને પંજાબી ડીશ સાથે કેરીનો રસ જમ્યા. રાત્રે સ્વીટ ફ્રોગ આઈસ્ક્રીમ સ્ટોમાં યોગટ એટલે કે દહીંમાંથી બનાવેલ આઈસ્ક્રીમ ખાવા ગયા. એટલા બધા આઈસ્ક્રીમ ફ્લેવર્સ અને ટોપિંગ્સ પહેલા ક્યારેય જોયા નહોતા.
અમે લગભગ બધા જ આઈસ્ક્રીમ અને ટોપિંગ્સ ટ્રાય કર્યા અને પાછા ઘરે આવ્યા. 29 એપ્રિલ 2026 દિવસ 15 વોશિંગ્ટન ડીસી. સવારે ચા અને ભાખરી ખાઈને આજે અમે વોશિંગ્ટન ડીસી જોવા નીકળ્યા. સૌથી પહેલા અમે કાર પાર્ક કરીને અમે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. આજે બહુ જ ઠંડુ વાતાવરણ હતું, લગભગ 7 ડિગ્રી સેલ્સિયસ જેવું. વ્હાઇટ હાઉસની બહાર ફોટો પડાવતા લાગતું હતું કે ટ્રમ્પ હમણાં દેખાશે. ત્યાંથી આગળ વધતા અમે વોશિંગ્ટન મોન્યુમેન્ટ પેન્સિલ ટાવર જોવા ગયા. સદનસીબે સંદીપે આ ટાવર માટેની ટિકિટ 1 મહિના પહેલા જ બુક કરાવી હતી, તેથી અમને અંદરથી જોવાનો મોકો મળ્યો. પેન્સિલ જેવા એકદમ પતલા ટાવરના સૌથી ઉપરના 50મા માળ પરથી આખું વોશિંગ્ટન એકદમ નાનું લાગતું હતું. અમે ચારે બાજુથી વોશિંગ્ટન શહેર જોયું. ત્યાંથી અમે લગભગ 2 કિલોમીટર ચાલીને લિંકન મેમોરિયલ બિલ્ડિંગ ગયા, જ્યાં ખૂબ જ માણસોની ભીડ હતી. આગળ જતાં કેપિટલ બિલ્ડિંગ કે જે અમેરિકાની સંસદ ગણાય, તેની ટિકિટ લઈ અમે અંદરથી મુલાકાત લીધી. અમને ગાઈડ આપવામાં આવ્યો હતો જેમણે બધા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને આ બિલ્ડિંગ વિશે અમને માહિતી આપી. દરેક જગ્યાનો ઇતિહાસ જીવંત લાગતો હતો. ત્યારબાદ અમે સ્મિથ અને બ્રિજેશને ત્યાંથી વિદાય આપી ઘર તરફ વળ્યા. અમે તે બંને સાથે મળીને આ 3 દિવસમાં ખૂબ મસ્તી કરી હતી અને તે બંનેએ બધાને ઘણા હસાવ્યા હતા. રસ્તામાં થોડો વરસાદ પણ હતો અને જતા જતા અમે રસ્તામાં પેન્ટગન પણ જોયું. સાંજે રસ્તામાં કેલિફોર્નિયા પિઝા કિચન રેસ્ટોરન્ટમાં ડિનર લીધું. પિઝા અને સલાડ જમ્યા, પણ ખૂબ જ સરસ અને અલગ જ સ્વાદ હતો. 30 એપ્રિલ 2026 દિવસ 16 સ્ટાફર્ડ, વર્જિનિયા. આજે કોઈ ખાસ પ્લાન નહોતો. આરામનો દિવસ. સવારમાં ભાખરી ચા, બપોરે એવોકાડો ટોસ્ટ. બપોર પછી બેકયાર્ડમાં સમય પસાર કર્યો. લોન કાપી, ટ્રેમ્પોલિન પર કૂદ્યા, હિમોકમાં હિંચકા ખાધા અને આરામ કર્યો. આવા દિવસો મુસાફરીમાં ખૂબ જરૂરી હોય છે, જ્યાં આપણે ધીમા થઈને એ બધું અનુભવી શકીએ જે અત્યાર સુધી જોયું. ત્યારબાદ નજીકમાં આવેલ લાઇબ્રેરીની મુલાકાતે ગયા, અને આ લાઇબ્રેરી જોઈને જ દંગ રહી ગયા. અમેરિકા કેમ આટલું આગળ છે તેમની પાછળનું આ પણ એક કારણ છે. અંદર ઘણા બધા લોકો અવનવી બુક વાંચતા હતા. લાખો બુકોનું કલેક્શન હતું અને દરેક કોમ્યુનિટીમાં, ગામમાં આવી લાઇબ્રેરી હોય છે. લગભગ 50 જેટલા કમ્પ્યુટર હતા, જેનો કોઈ પણ લોકો લાભ લઈ શકે. બાળકોને રમવાના રમકડા, ગેમ્સ પણ અહીં. ફ્રી ઇન્ટરનેટ. ઘણા બાળકો પણ અહીં વાંચતા હતા. બહુ નાની ઉંમરમાં 1000 બુક્સ વાંચવાની ચેલેન્જ ઘણા બાળકોએ પૂરી કરેલી જોઈ અને એમના ફોટા પણ અહીં લાગેલા હતા. ત્યારબાદ અમે ટાઉનમાં ચાલવા ગયા અને સાંજે આવીને રસપુરી જમ્યા. 1 મે 2026 દિવસ 17 સ્ટાફર્ડ, વર્જિનિયા. આજે સવારનો નાસ્તો કર્યા પછી અમે સંદીપના ઓફિસ પર ગયા. બ્લેક કોફી પીધી અને અમેરિકામાં બિઝનેસ કલ્ચર વિશે ઘણી વાતો કરી. ત્યારબાદ પરત આવતા રસ્તામાં અમે રેસ્ટોરન્ટમાં લંચ લીધો. ટામેટાનો સૂપ અને સેન્ડવિચ. અહીંનું સૂપ થોડું અલગ સ્વાદનું હતું, પણ ગરમ અને હળવું હોવાથી બહુ મજા આવી. બપોરે ઘરે આરામ કર્યો. છેલ્લા ઘણા દિવસથી સતત ફરતા હતા, એટલે આ થોડો આરામનો સમય જરૂરી લાગ્યો. રાત્રે ગીતાએ બનાવેલા મેક્સિકન પિઝા ખાધા, ઘરેલું પણ અલગ સ્વાદ માણ્યો. પછી બધાએ સાથે બેઠા અને ગુજરાતી મૂવી જોઈ. ઘરથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં ગુજરાતી મૂવી જોવાનો આનંદ કંઈક અલગ જ હતો. આજનો દિવસ ખાસ એ માટે યાદ રહેશે કે અમે આ ટ્રીપના દિવસોમાં આજે એક પણ ફોટો મોબાઈલમાં લીધો નહીં. ક્યારેક કેમેરા વગર જીવેલા પળો વધારે સાચા લાગે છે. 2 મે 2026 દિવસ 18 ગ્રીનવિલ, નોર્થ કેરોલાઇના. આજે સંદીપના ઘરેથી વિદાય લેવાની હતી. મન થોડું ભારે હતું. બાળપણ પછી આ રીતે સાથે રહેવાની તક મળી, તે અમૂલ્ય હતી. બધાને વિદાય આપી અને સંદીપ અમને 2 કલાકની ડ્રાઈવ કરી રસ્તામાં મૂકવા આવ્યો, જ્યાં મારો કોલેજનો મિત્ર કુણાલ રાહ જોતો હતો. ત્યાંથી અમે મોરેસવિલ, એનસી ગોવિંદને મળવા ગયા, જે લગભગ અમને રસ્તામાં જ પડતું હતું. કમિગઢ મળ્યાના વર્ષો પછી ગોવિંદને મળ્યા. ગોવિંદે અમને તેની મોટેલ બતાવી. નીલમ ભાભીએ બનાવેલ મેક્સિકન ડિશ કેસડિયા ખાધી, અને તેમના નાના દીકરા દિયાન સાથે રમ્યા. કમિગઢ ગામની જૂની યાદો ફરી તાજી થઈ ગઈ. પછી અમે ગ્રીનવિલ, એનસી કુણાલના ઘરે પહોંચ્યા. ત્યાં જીમિશા ભાભી અને યશને મળી આનંદ થયો. અહીં વરસાદ અને ઠંડી હતી અને વાતાવરણ એકદમ શાંત. રાત્રે હેતલે અને જીમિશા ભાભીએ દાળ ખીચડી બનાવી. એ ખાધા પછી એવું લાગ્યું કે જાણે ઘરે જ છીએ.
પછી અમે કોલેજના દિવસોની વાતો કરતા રહ્યા અને કરેલી મસ્તી, આ બધું યાદ કરતા રહ્યા. 3 મે 2026 દિવસ 19 કિલ ડેવલ હિલ્સ, નોર્થ કેરોલાઇના. સવારમાં જીમીશા ભાભીએ બનાવેલા થેપલા ખાધા. પછી અમે કિલ ડેવલ હિલ્સ જવા નીકળ્યા, જ્યાં રાઇટ બ્રધર્સ નેશનલ મેમોરિયલ આવેલું છે. આ જગ્યાએ છે જ્યાં વિશ્વમાં પહેલીવાર 1903માં રાઇટ બ્રધર્સે વિમાન ઉડાડવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ત્યાં આવેલું મેમોરિયલ જોયું. ગ્રીનવિલથી અહીં સુધી લગભગ 2.5 કલાકનો સુંદર રસ્તો તેમજ દરિયાકાંઠો હતો અને ડ્રાઇવ ખૂબ જ મજાની હતી. સાંજે પાછા આવીને લોકલ માર્કેટમાં થોડું શોપિંગ કરવા ગયા. આખો દિવસ અમે કોલેજ વિશે ઘણી વાતો કરી અને જૂના દિવસો યાદ કર્યા. રાત્રે ઘરે બનાવેલ વડાપાવ ખાધા. અમેરિકામાં પણ ક્યારેક આવો ભારતીય ટેસ્ટ મળી જાય તો મન ખુશ થઈ જાય. 4 મે 2026 દિવસ 20 વિલ્મિંગ્ટન, નોર્થ કેરોલાઇના. આજે અમે વધુ એક નવું સ્થળ જોવા અને જૂના મિત્રોને મળવા વિલ્મિંગ્ટન જવા રવાના થયા. ગ્રીનવિલથી લગભગ 2.5 કલાકનો રસ્તો હતો. સૌપ્રથમ વિલ્મિંગ્ટન બોટાનિકલ ગાર્ડન ગયા. અહીં 20 વર્ષ પછી કોલેજના મિત્રો પરીન તેમજ જીગેશ અને તેની સાથે બિનલ ભાભીને પણ મળ્યા. લાંબા સમય પછી મળવાનો એક અલગ જ આનંદ હોય છે. વાતો શરૂ થાય તો અટકતી જ નથી. ગાર્ડનમાં બેસીને અમે લંચ કર્યું, વેજીટેબલ ખીચડી, દહીં અને પફ. પછી વિલ્મિંગ્ટન રિવરવોક ગયા. અહીં નદી કાંઠે ફર્યા. ઘણા અમેરિકામાં રહેતા જૂના મિત્રો સાથે ફોન પર પણ અમે મળીને વાતો કરી. પછી રાઇટ્સવિલ બીચ ગયા. દરિયાનું પાણી એકદમ બ્લુ કલરનું હતું. દરિયાની લહેરો સાથે સમય પસાર કરી સાંજે ઘરે આવ્યા. રાત્રે ઘરે જમવામાં જીમીશા ભાભીએ ઉત્તપમ અને ઇડલી સાંભાર બનાવ્યું હતું. આવતીકાલે મારો જન્મદિવસ આવવાનો હતો, એટલે કુણાલે રાત્રે જ કેક કાપવાનો પ્લાન કર્યો. મોડી રાત્રે બધા સાથે કેક કાપી અને આ જન્મદિવસ ખૂબ ખાસ બની ગયો. 5 મે 2026 દિવસ 21 માયામી, ફ્લોરિડા. આજે સવારમાં બટાકા પૌવા સાથે નાસ્તો કર્યો. બેગ પેક કરી અને કુણાલના ઘરેથી નીકળ્યા. તે અમને રેલી એરપોર્ટ સુધી છોડવા આવ્યા. ફરી એકવાર વિદાય. આ સફરમાં સૌથી મુશ્કેલ ભાગ એ જ છે, લોકો સાથે જોડાઈએ અને પછી છૂટા પડીએ. હવે અમે ફ્લાઇટ લઈને માયામી જવાના હતા. એક નવું શહેર, નવો અનુભવ રાહ જોઈ રહ્યો હતો. એરપોર્ટ પર બેઠા ત્યારે પાછલા દિવસો યાદ આવતા હતા. કેટલા લોકો મળ્યા, કેટલા ઘરોમાં રહીને ઘર જેવી લાગણી મળી. દરેક શહેર, દરેક મિત્ર, સગા સંબંધી, દરેક ભોજન, આ બધું એક કડી જેમ જોડાતું ગયું. અમે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં હતા. ફ્લાઇટમાં ફ્રી ઇન્ટરનેટ હતું, એટલે એવું લાગતું હતું કે જાણે ઘરે બેસીને મુસાફરી કરીએ છીએ. માયામી એરપોર્ટ પર ઉતર્યા અને સૌથી પહેલાં તો એવું લાગ્યું કે વાતાવરણમાં હીટર લગાવ્યું હોય. છેલ્લા ઘણા દિવસથી ઠંડી જગ્યાએ ફર્યા પછી અહીંનું લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બહુ જ ગરમ લાગ્યું. ઉબર લઈને અમે સાઉથ બીચ માયામી ખાતે હોટેલ પર પહોંચ્યા. રસ્તામાં જ શહેર જોઈને એવું લાગતું હતું કે જાણે GTA વાઇસ સિટી ગેમમાં આવી ગયા હોઈએ, બધું પહેલેથી જ જોયેલું હોય તેમ. ઊંચા પામના ઝાડ, બિલ્ડિંગો, સામે જ દરિયો, ખૂબ સરસ અનુભવ હતો. હોટેલમાં ચેક ઇન કર્યા પછી ફ્રેશ થઈને બહાર નીકળી પડ્યા. સાઉથ બીચની ગલીઓમાં ફરવાની મજા જ અલગ હતી. રોડ પર લોકો સાયકલ ચલાવતા, મ્યુઝિક વગાડતા, કોઈ દરિયા કિનારે દોડતા, કોઈ ડાન્સ કરતું. રોબોટ ટ્રોલીઓ રસ્તા પર આપમેળે ચાલતી. આખું શહેર જાણે હંમેશા વેકેશન મૂડમાં હોય એવું લાગતું હતું. માયામી બીચ પર બહુ ભીડ હતી. સફેદ રેતી, ચોખ્ખો દરિયો અને સાંજનો સમય, ખૂબ જ સુંદર અનુભવ. સાંજે અમે લિંકન રોડ ગયા. અહીં ખુલ્લા રસ્તા પર રેસ્ટોરન્ટ, શોપિંગ અને લાઇટિંગથી આખી ગલીઓ સરસ લાગતી હતી. અમે સેન્ડવિચ અને બર્ગર ખાધા અને પછી ધીમે ધીમે ચાલતા ચાલતા હોટેલ પર પાછા આવ્યા. 6 મે 2026 દિવસ 22 માયામી, ફ્લોરિડા. આજે અમે માયામી સિટી ટૂર માટે ડબલ ડેકર બસ લીધી. અમે બસના ઉપરના ખુલ્લા માળે બેઠા. દરિયાના પવન સાથે શહેર જોવાની મજા જ અલગ હતી. ગાઈડ રસ્તામાં આવતી દરેક જગ્યાની માહિતી આપતા હતા. તેમણે અમને ઘણા સેલિબ્રિટીના ઘર પણ બતાવ્યા, જેમ કે શકીરા, વિલ સ્મિથ વગેરે. અહીંની લાઈફ થોડી ફિલ્મી લાગે એવું શહેર હતું આ. સૌપ્રથમ અમે લિટલ હવાના ગયા. અહીં ક્યુબા દેશની સંસ્કૃતિ જોવા મળી. રસ્તા પર સ્પેનિશ ગીતો વાગતા હતા. લોકો બહાર બેઠા કોફી પીતા હતા. જૂની સ્ટાઇલની બિલ્ડિંગ અને રંગીન દિવાલો જોઈને એવું લાગતું હતું કે જાણે અમેરિકામાં નહીં,
બીજા દેશમાં આવી ગયા હોઈએ. પછી ત્યાંથી વિનવુડ વિસ્તાર ગયા, જે તેની દિવાલો પરના પેઇન્ટિંગ અને સ્ટ્રીટ આર્ટ માટે ખૂબ પ્રસિદ્ધ છે. દરેક દિવાલ જાણે એક મોટી પેઇન્ટિંગ હોય એવું લાગતું હતું. ત્યારબાદ બેસાઇડ ડાઉનટાઉન ગયા. દરિયાકાંઠે આવેલો આ વિસ્તાર ખૂબ જ લાઇવ લાગતો હતો. ફેરી, બોટ, મ્યુઝિક અને લોકોની ભીડ. સાંજે હોટેલ પર પાછા આવીને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમ્યા. રાત્રે સંકેત અને બ્રિજેશ પણ અમારી સાથે જોડાઈ ગયા. સંકેતની કોન્વોકેશન માટે તેઓ માયામી આવ્યા હતા. સંયોગથી અમે પણ આ તારીખમાં આ જ શહેરમાં હતા, એટલે અમને તેના કોન્વોકેશન સેરેમનીમાં હાજર રહેવાની તક મળશે. 7 મે 2026 દિવસ 23 કી વેસ્ટ, ફ્લોરિડા. આજે અમે વહેલી સવારે કી વેસ્ટ માટે નીકળ્યા બ્રિજેશ સાથે. માયામીથી લગભગ 4 કલાકનો દરિયાની વચ્ચેનો રસ્તો, બંને બાજુ સમુદ્ર અને વચ્ચે લાંબા લાંબા બ્રિજ. કી વેસ્ટ અમેરિકાનો સૌથી દક્ષિણમાં આવેલો છેલ્લો ટાપુ છે અને અહીં મંજિલ કરતા સફરમાં પણ વધારે મજા હતી. કી વેસ્ટનો અલગ જ માહોલ હતો. તે દરિયા અને સનસેટ માટે દુનિયાભરમાં જાણીતું છે. રસ્તામાં ટાયર પંચર થયું પણ ટાઈમ સંભળી લેતા મેં અને બ્રિજેશે 10 મિનિટમાં ટાયર બદલી નાખ્યું. ત્યાંથી આગળ જતા અમે બાહ્ય હોન્ડા સ્ટેટ પાર્ક પર રોકાયા. નેચરલ દરિયા કિનારો અને ખૂબ જૂનો દરિયામાં આવેલો બ્રિજ, તેમજ દરિયાનું પાણી જુદી જગ્યાએ જુદા કલરનું દેખાતું હતું. આગળ જતા રસ્તામાં અમે એક જગ્યાએ મોટી ટાપન માછલીઓને લોકો ખવડાવતા હતા તે જોયું. માછલીઓ 6 ફૂટથી પણ લાંબી હતી. પછી અમે મોસ્ટ સાધર્ન પોઇન્ટ ઓફ USA પર ગયા. અહીંથી ક્યુબા દેશ દરિયામાં માત્ર 90 માઇલ દૂર છે. કી વેસ્ટમાં બીચ, જૂનો ફોર્ટ અને બગીચા ફર્યા. નવાઈ એ લાગી કે આવી દૂરની જગ્યાએ પણ ભારતીય રેસ્ટોરન્ટ મળી ગયું અને બપોરનું અહીં જમ્યા. મોડી રાત્રે માયામી પરત આવ્યા. આવીને ચિપોટલ રેસ્ટોરન્ટ જઈને મેક્સિકન ફૂડ ટ્રાય કર્યું. 8 મે 2026 દિવસ 24 રોયલ કેરેબિયન, વન્ડર ઓફ ધ સીઝ ક્રૂઝ. આજે સવારે જલ્દી તૈયાર થઈને અમે NSU યુનિવર્સિટી, માયામી ગયા, સંકેતની કોન્વોકેશન સેરેમની માટે. તે હવે ડેન્ટલ સર્જન બની ગયો હતો. તેને સ્ટેજ પર ડિગ્રી લેતા જોઈને ખૂબ જ ગર્વ અનુભવ્યો. સમયના અભાવે છેલ્લે સંકેતને મળી ના શકાયું. બ્રિજેશ સાથે વિદાય લઈ અમે માયામી પોર્ટ પર પહોંચ્યા, જ્યાંથી અમારી રોયલ કેરેબિયનની વન્ડર ઓફ ધ સીઝ ક્રૂઝ શરૂ થવાની હતી. ચેક ઇન કર્યા પછી અમે અમારી રૂમમાં ગયા જે 8મા માળે હતી. અમારો સી વ્યૂ બાલ્કની રૂમ હતો. બાલ્કનીમાં બેઠા બેઠા દૂર દૂર સમુદ્ર જોવાનો અનુભવ અલગ જ હતો. પછી અમે 15મા માળે આવેલા વિન્ડજામર રેસ્ટોરન્ટમાં લંચ કરવા ગયા. ત્યાં 400મી વધુ પ્રકારની વસ્તુઓ જમવામાં હતી. દુનિયાભરની ડીશો, ફળો, ડ્રાય ફ્રૂટ્સ, જ્યુસ અને ઘણા બધા વેજીટેરિયન ફૂડના વિકલ્પો હતા. વન્ડર ઓફ ધ સીઝ દુનિયાની સૌથી મોટી અને ભવ્ય ક્રૂઝમાંની એક છે. આ ક્રૂઝ જાણે દરિયામાં તરતું એક શહેર હોય એવું લાગે, જેમાં શોપિંગ સ્ટોર, થિયેટર, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ અને હજારો લોકો સાથે રહેવાની વ્યવસ્થા હોય. આ ક્રૂઝમાં 20મી વધુ રેસ્ટોરન્ટ, 4 સ્વિમિંગ પૂલ, મોટા થિયેટર અને હજારો મુસાફરો હતા. રાત્રે અમે પાણી પર થતો વોટર શો જોયો, એકદમ ફિલ્મ જેવી પ્રેઝન્ટેશન. પછી આઈસ શો જોયો અને અંતે ફરી પિઝા ખાઈને સૂઈ ગયા. 9 મે 2026 દિવસ 25 નસાઉ, બહામાઝ. સવારમાં ક્રૂઝ પર નાસ્તો કરીને અમે બહામાઝ દેશમાં આવેલા નાસાઉ ટાપુ પર ઉતર્યા. નાસાઉ ટાપુ બહામાઝ દેશની રાજધાની છે અને તે ખૂબ જ સુંદર એવા સમુદ્ર કિનારાઓ માટે જાણીતું છે. અહીં દરિયો એટલો સ્વચ્છ લાગે કે પાણીમાં બોટ હવામાં તરતી હોય એવું લાગે. અમે બસ ટૂર કરીને આખો ટાપુ ફર્યા. અહીંનું વાતાવરણ બહુ ગરમ હતું. અહીં ડ્રાઇવિંગ ભારતની જેમ ડાબી બાજુએ જ છે. લગભગ બધા કાળા લોકો રહે છે. બપોરે ફરી ક્રૂઝ પર આવ્યા અને અલગ અલગ રેસ્ટોરન્ટમાં નવી નવી વસ્તુઓ ટ્રાય કરી. ક્રૂઝમાં સૌથી મજાની વાત એ હતી કે જ્યાં ઈચ્છો ત્યાં જાઓ, જે ઈચ્છો તે ખાઓ. કોઈ ચાર્જ નહીં, થોડી વસ્તુઓ છોડીને. 10 મે 2026 દિવસ 26 કોકોક્યા આઇલેન્ડ, બહામાઝ. સવારના નાસ્તા પછી અમે રોયલ કેરેબિયનના પ્રાઇવેટ ટાપુ પરફેક્ટ ડે એટ કોકોક્યા પર ઉતર્યા. કોકોક્યા જાણે સપનામાં હોય એવી જગ્યા લાગતી હતી. સફેદ રેતી, ચોખ્ખું પાણી અને લોકોથી ભરેલ એકદમ લાઇવ વાતાવરણ. નાના છોકરાઓ માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. ટાપુ પર એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ટ્રામ કાર પણ હતી. ટાપુમાં ઘણી જગ્યાએ અલગ અલગ જ્યુસ, આઈસ્ક્રીમ અને ખાવા માટેના સ્ટોલ હતા અને બધું જ અનલિમિટેડ.
અમે અલગ અલગ બીચ પર ફર્યા, જમ્યા અને પછી બપોરે ફરી ક્રૂઝ પર આવ્યા. સાંજે ફરી અલગ અલગ રેસ્ટોરન્ટમાં ચાખવા અને જમવા ગયા. આ ક્રૂઝમાં લગભગ 6,000મી વધુ મુસાફરો અને 2,000મી વધુ માણસોનો સ્ટાફ હતો. એટલા બધા લોકો હોવા છતાં બધું ખૂબ જ વ્યવસ્થિત લાગતું હતું. આ દિવસો અમારી આખી અમેરિકાની સફરનો સૌથી અલગ અનુભવ હતો. 11 મે 2026 દિવસ 27 લાસ વેગસ, નેવાડા. આજે સવારે ક્રૂઝ પર છેલ્લો દિવસ હતો. સવારમાં નાસ્તો કરીને અમે ક્રૂઝમાંથી ચેકઆઉટ કર્યું. છેલ્લા 3 દિવસ દરિયાની વચ્ચે જાણે બીજી જ દુનિયામાં જીવ્યા હોય એવું લાગતું હતું. પછી અમે માયામી એરપોર્ટ પહોંચ્યા, જ્યાંથી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ લઈને લાસ વેગસ જવાનું હતું. લગભગ 6 કલાકની ફ્લાઇટ હતી. અમેરિકા ફરતા ફરતા ઘણી નાની નાની વાતો ધ્યાનમાં આવી અને ભારતથી ઘણી અલગ લાગી. જે ફ્લાઇટમાં બેઠા બેઠા લખી. અહીં ઘણા લોકો, ક્યારેક શોપિંગ વધારે થઈ ગયું હોય અને પોતાની કારમાં સમાય તેમ ના હોય અથવા ઘર બદલવું હોય તો જાતે ટ્રક ભાડે લઈને પોતે જ સામાન ફેરવે. ગામડામાં બાળપણમાં પથ્થરથી ટોયલેટ સાફ કરવાનો લીધેલ અનુભવ અહીં કામ આવ્યો, કારણ કે અહીં મોટા ભાગે પાણીની જગ્યાએ ટિશ્યુ પેપરનો ઉપયોગ થાય છે. શરૂઆતમાં થોડું અજીબ લાગ્યું, પણ પછી સમજાયું કે અહીંની સિસ્ટમ જ એવી છે. અહીં લોકો બહુ ચાલે છે. ચાલવા, દોડવા કે સાયકલ ચલાવવા તેમજ લોકો હેલ્થ માટે અલગથી સમય કાઢે છે. આપણે ત્યાં ગામડાની જેમ અહીં પણ મોટા ભાગે લોકો રાત્રે 9 વાગ્યે સૂઈ જાય અને સવારના 5-6 વાગ્યે ઉઠી જાય. ખાસ કરીને નાના શહેરોમાં અને ફેમિલીમાં લાઈફમાં આ બહુ કોમન લાગ્યું. અમેરિકામાં ઇલેક્ટ્રિકના થાંભલા મોટા ભાગે લાકડાના હોય છે. પહેલીવાર જોઈને નવાઈ લાગી. સ્વિચ પણ આપણા ભારતથી ઉલટી હોય છે. અહીં ઉપર કરવાથી ઓન અને નીચે કરવાથી ઓફ થાય છે. અહીં રોડ પર ગાડી ગમે ત્યાં ઊભી રાખી શકાતી નથી. પાર્કિંગમાં જ ઊભી રાખી શકાય. પાર્કિંગના નિયમો બહુ કડક છે. મોટા ભાગના સ્થળે પાર્કિંગ માટે પૈસા પણ આપવા પડે, નાના ટાઉન સિવાય. સૌથી સારી વાત લાગી કે રોડ પર ચાલતા લોકોને વાહન ચલાવનાર બહુ રિસ્પેક્ટ આપે છે. કોઈ રોડ ક્રોસ કરતું હોય તો ગાડીઓ દૂરથી જ ઊભી રહી જાય. પહેલાં તેમને જવા દે. અહીં હોર્ન પણ લગભગ કોઈ વગાડતું નથી. હાઈવે આપણે ત્યાં એક્સપ્રેસવેની જેમ એકદમ સીધા હોય છે. બસ અને ટ્રક પણ કાર જેટલી જ હાઈ સ્પીડથી ચાલતા હોય છે. ઘરડા લોકો, બાળકો અને વિકલાંગ લોકો માટે અહીં ખૂબ જ પ્રાયોરિટી છે. સરકારી ઓફિસ હોય, સ્ટોર હોય કે માર્કેટ, જાહેર જગ્યા હોય કે પાર્કિંગ, થિયેટર હોય કે પાર્ક, દરેક જગ્યાએ તેમની સગવડ પહેલેથી જ રાખેલી હોય છે. વ્હીલચેરમાં બેસી લોકો એકલા કોઈ પણ જગ્યાએ જઈ શકે છે. શોપિંગ કરી શકે છે, ઊભા થયા વગર. અહીં કસિનો અને લોટરીનું કલ્ચર બહુ મોટું છે. અમેરિકામાં 3થી 4 બાળકો હોવું સામાન્ય લાગે, જો કે મોટા શહેરોમાં ઓછા બાળકો પણ હોય. મોટી ઉંમરના લોકો પણ અહીં ખૂબ તૈયાર થાય છે. ડ્રેસિંગ, મેકઅપ, ફિટનેસ, ઉંમર કેટલી પણ હોય, લોકો પોતાને વ્યવસ્થિત રાખે છે. લોકો બચત કરવા કરતાં વર્તમાન સમયને વધારે આનંદથી જીવે છે. લોકો આજ માટે જીવતા હોય એમ લાગ્યું. અહીંના લોકો બહુ મળતાવડા નથી. પાડોશી વર્ષોથી બાજુમાં રહેતો હોય તો પણ જરૂરી હોય એટલું જ બોલે. કોઈ બીજાના જીવનમાં બહુ રસ લેતા નથી. બધાને પોતાની પ્રાઇવસી ગમે છે. અહીં પૈસા પ્રમાણે માણસને રિસ્પેક્ટ નથી મળતું. કોઈ પાસે વધારે પૈસા હોય તો લોકો એવું વિચારે કે ગુડ ફોર હિમ, બસ. એમના પ્રત્યે સોફ્ટ કોર્નર કે એક્સ્ટ્રા ઇમ્પોર્ટન્સ ઓછું જોવા મળ્યું. અહીં લોકો પોતાનું કામ સારામાં સારી રીતે કરવાનો પ્રયત્ન કરે છે. રેસ્ટોરન્ટ હોય, સફાઈ હોય કે ઓફિસ હોય, લોકો પોતાનું કામ એક કળાની જેમ કરે છે. કોઈ જોતું હોય કે ના જોતું હોય. અહીં ધૂળ માટીના બરાબર દેખાય છે, એટલે રસ્તા, શૂઝ, કાર અને કપડાં ગંદા થતા નથી. અહીં લોકો બીજાને જજ બહુ ઓછું કરે છે. કોણ શું પહેરે છે, શું કામ કરે છે, કેટલું કમાય છે, લોકો પોતાની લાઈફમાં મસ્ત રહે છે. અહીં લગભગ દરેક માણસ પોતાનું કામ પોતે જ કરે છે. કરોડપતિ માણસ પણ પોતે ઘાસ કાપતો, સફાઈ કરતો કે કચરો બહાર મૂકતો જોવા મળે. કોઈ કામ નાનું કે મોટું એવું માનતા નથી. અહીં વીકેન્ડનું બહુ મહત્વ છે. 5 દિવસ લોકો કામ કરે, પણ વીકેન્ડમાં ફેમિલી સાથે બહાર નીકળે, કેમ્પિંગ, બીચ, બાર્બેક્યુ અથવા રોડ ટ્રીપ પર નીકળી જાય. લોકો કામ અને લાઈફ વચ્ચે બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરે છે.
અમેરિકામાં ડિસ્ટન્સ બહુ મોટા હોય, લોકો કિલોમીટરની જગ્યાએ કલાકોમાં તેને માપે. બીજી 3 કલાક ડ્રાઈવ અહીં સામાન્ય વાત છે. પેટ્રોલ પંપને અહીં ગેસ સ્ટેશન કહે છે. લોકો જાતે જ ઉતરીને પેટ્રોલ ભરે છે, કાર્ડથી પેમેન્ટ થઈ જાય છે. આ જ રીતે મોટા ભાગની સુપરમાર્કેટમાં જાતે જ લઈ, જાતે જ ચેક આઉટ કરી અને પેમેન્ટ થઈ જાય છે. અહીં પબ્લિક ટોયલેટ લગભગ દરેક જગ્યાએ ક્લીન મળે. મોલ હોય, રસ્તા હોય, ગેસ સ્ટેશન હોય કે ગાર્ડન, ચોખ્ખા જ જોવા મળે. લોકો લાઇનમાં ઊભા રહેવાનું કડક પાલન કરે છે. કોઈ આગળ ઘૂસવાનો પ્રયત્ન ના કરે. કારમાં કે પછી નીચે ઊભેલા, એરપોર્ટ હોય કે રેસ્ટોરન્ટ કે પછી સ્ટોર, બધે શાંતિથી રાહ જુએ. અહીં ટ્રાફિકના નિયમોનું સારી રીતે પાલન થાય છે. લોકો કેમેરા, દંડ, સાઇન બોર્ડ અને સિસ્ટમથી ચાલે છે. અહીં લોકો અપોઇન્ટમેન્ટ વગર બહુ ઓછું મળે. ડોક્ટર હોય, સલૂન હોય કે સરકારી કામ, લગભગ બધું ટાઈમ પ્રમાણે જ ચાલે. અહીં શોપિંગની રિટર્ન પોલિસી બહુ સારી છે. લગભગ મોટા ભાગના સ્ટોર પર અથવા અમેઝોનમાંથી ખરીદેલ વસ્તુ પસંદ ન પડે તો લોકો ઘણા દિવસ પછી પણ રિટર્ન કરી દે છે. ગ્રાહકને ભગવાન માને છે. આપણે ત્યાં ચાની જેમ અહીં કોફી કલ્ચર બહુ મોટું છે. સવારે બ્લેક કોફી વગર ઘણા લોકોનો દિવસ શરૂ જ થતો નથી. સ્ટારબક્સ, ડંકન, વાવ જેવા સ્ટોર દરેક જગ્યાએ જોવા મળે. અહીં ઘણા લોકો પાળેલા કૂતરા કે બિલાડીને ફેમિલી મેમ્બરની જેમ રાખે છે. તેમના માટે અલગ ડ્રેસિંગ રૂમ, ઇન્સ્યોરન્સ અને જન્મદિવસ પણ ઉજવે છે. અમેરિકામાં મોટાભાગે બાળક પોતાના ઘર નજીકની સરકારી શાળામાં જાય છે, જ્યાં 12 ધોરણ સુધી શિક્ષણ કોઈ પણ ફી વગર મફત છે. લોકો થેન્ક યુ, સોરી, એક્સક્યુઝ મી બહુ વાપરે. નાના કામ માટે પણ એપ્રિશિએશન આપે છે. અહીં કોઈ પણ કામ માટે ગૌરવ અનુભવે છે. ડ્રાઈવર, વેઇટર, સફાઈ કર્મચારી કે બીજા કોઈ પોતાને નાના નજરે નથી જોતા. બધા પોતાનું કામ ગર્વથી કરે છે. અહીં લોકો આઉટડોર એક્ટિવિટીઝ બહુ કરે. હાઇકિંગ, કાયાકિંગ, કેમ્પિંગ, ફિશિંગ, સાયકલિંગ. લોકો નેચર સાથે ખૂબ સમય પસાર કરે છે. અહીં લોકો ટ્રાવેલ બહુ કરે છે. નાની રજામાં પણ ફ્લાઇટ લઈને બીજા રાજ્યમાં પહોંચી જાય. ટ્રાવેલ અહીંના જીવનનો એક ભાગ છે. અથવા તો આરવી ચાલતું ઘર લઈને રોડ ટ્રીપ પર નીકળી જાય અને કેમ્પિંગ કરે. દરેક જગ્યાએ આરવીનું અલગથી જ પાર્કિંગ હોય છે. પણ સાથે એવું પણ લાગ્યું કે ભારતમાં જે અચાનક કોઈના ઘરે જઈ આવવું, રાત્રે બેસીને વાતો કરવી, ગામની મોજ, એની ખોટ અહીં ઘણી જગ્યાએ લાગે. અને યાદ અપાવે છે કે લાગણી અને સંબંધો વગર જીવન અધૂરું છે. અહીં લોકો સમયને બહુ મહત્વ આપે છે. જો કોઈ 5 વાગ્યે મળવાનું કહે તો એ ખરેખર 5 વાગ્યે જ આવે. મોડું પહોંચવું ઘણા લોકો અહીં અપમાન માને છે. અહીં લોકો પોતાના નાના અચીવમેન્ટ્સ પણ સેલિબ્રેટ કરે છે. જીવનની નાની પળોને પણ ખાસ સ્પેશિયલ બનાવે છે. અહીં પબ્લિક લાઇબ્રેરી સિસ્ટમ બહુ સારી છે. મોટી મોટી લાઇબ્રેરીમાં લોકો ફ્રી બેસી શકે, બુક વાંચી શકે, ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે, કમ્પ્યુટર પર કામ કરી શકે. અહીં બાળકો પણ પાર્ટ ટાઈમ નોકરી કરતા જોવા મળ્યા. નાની ઉંમરથી જ જાતે કમાવાનું મહત્વ સમજાવે છે. અહીં ઘરડા લોકો પણ એક્ટિવ રહેવાનો પ્રયત્ન કરે. 80 વર્ષની ઉંમરે પણ નોકરી કરતા જોવા મળે છે. અહીં લોકલ ફ્લાઇટમાં લોકો બસ કે ટ્રેનની જેમ મુસાફરી કરે છે. અમેરિકામાં શોપિંગ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં આવી. અહીં ઇન્ડિયા જેવી ફિક્સ્ડ એમઆરપી સિસ્ટમ નથી. એક જ વસ્તુ અલગ અલગ સ્ટોરમાં અલગ ભાવે મળે. અહીં મોબાઈલની વેધર એપ્લિકેશનનું સાચું મહત્વ સમજાયું. અહીં લોકો કોઈપણ કામ પહેલા મુહૂર્તની જગ્યાએ વેધર ચેક કરે છે. ક્યારેય પણ ઠંડી, તડકો અને વરસાદ પડે છે. ઘણા લોકો બહાર જતી વખતે, મુસાફરી કરવા, ચાલવા જતા, ફરવા જતા, કોઈ પાર્ટી કે ફંક્શન કરવા અથવા શોપિંગ કરવા પણ વેધર પ્રમાણે પ્લાન કરે છે. અહીં લોકો 0 ને ABCDનો O બોલે છે. જેમ કે રૂમ નંબર 204 હોય તો 204 કહે. સાંજે અમે લાસ વેગસ પહોંચ્યા. એરપોર્ટથી જ શહેરની અલગ એનર્જી અનુભવાતી હતી. બધી જ જગ્યાએ લાઇટો, સ્ક્રીન્સ અને મ્યુઝિક. અહીંનો ટાઈમ ઝોન વળી પાછો 3 કલાક મોડો હતો એટલે ઇન્ડિયાથી 12.5 કલાકનો સમયફેર હતો. હોટેલ પર પહોંચી ફ્રેશ થયા પછી અમે લાસ વેગસ સ્ટ્રીપ પર ફરવા નીકળ્યા. લાસ વેગસ પહેલીવાર જોતા એવું લાગ્યું કે જાણે આખું શહેર ઊંઘતું જ નથી.
બિલ્ડિંગો પણ ફિલ્મોના સેટ જેવા લાગે. સૌપ્રથમ અમે બેલેજિયો હોટેલ અને કસિનો ગયા. ત્યાંનો ખૂબ ફેમસ ફાઉન્ટન શો જોયો. મ્યુઝિક સાથે પાણીના ફુવારા ડાન્સ કરતા હોય એવું લાગતું હતું. હજારો લોકો રસ્તા પર ઊભા રહીને આ શો જોતા હતા. ત્યારબાદ પેરિસ હોટેલ જોઈ, જ્યાં મિની આઇફલ ટાવર બનાવેલો છે. રાત્રે લાઇટિંગમાં એ ખૂબ સરસ લાગતો હતો. રાત્રે ઇસ્તાન્બુલ રેસ્ટોરન્ટમાં જમ્યા. ત્યાં અમે વેજ ફલાફલ ડિશ ખાધી. પછી ધીમે ધીમે ચાલતા હોટેલ પર પાછા આવ્યા. લાસ વેગસની રાત્રિ હજુ પણ ચાલુ જ હતી. 12 મે 2026 દિવસ 28, લાસ વેગસ, નેવાડા. આજે અમે આખો દિવસ લાસ વેગસના અલગ અલગ થીમ હોટલ અને કસિનોઝ જોવા માટે નીકળ્યા. લાસ વેગસની ખાસ વાત એ છે કે અહીં દરેક હોટલ માત્ર હોટલ નથી, પણ આખો એક થીમ પાર્ક હોય એવું લાગે. સૌપ્રથમ અમે લક્સર હોટેલ, કસિનો જોયું. આ હોટેલ ઇજિપ્તના પિરામિડ જેવા આકારમાં બનાવેલું છે. બહારથી જોઈને એવું લાગે જાણે રણમાં કોઈ મોટું પિરામિડ ઊભું હોય. પછી એક્સકાલિબર હોટેલ, કસિનો ગયા. આ હોટેલ પરીઓના મહેલ જેવી થીમ ઉપર છે અને એકદમ પરીઓની વાર્તાના મહેલ જેવી લાગે. ત્યારબાદ ન્યૂયોર્ક હોટેલ અને કસિનો જોયું. અહીં મિની ન્યૂયોર્ક સિટી જેવી બિલ્ડિંગો, બ્રિજ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ છે. પછી અમે વેનિશિયન રિઝોર્ટ ગયા. આ હોટેલ ઇટલીના વેનસ શહેર જેવી બનાવવામાં આવી છે. અંદર કેનાલ, બ્રિજ અને ગોન્ડલા બોટ રાઇડ છે. અંદર સીલિંગ પણ એવું બનાવેલું છે કે જાણે ખુલ્લું આકાશ હોય. દરેક હોટેલની અંદર શોપિંગ, કસિનો, રેસ્ટોરન્ટ અને શો, એવું લાગે કે આખું શહેર હોટલની અંદર જ હોય. બપોરે અમે ઇન એન્ડ આઉટ બર્ગર રેસ્ટોરન્ટમાં બર્ગર ખાધું અને થોડો આરામ કરવા હોટલ પર પાછા આવ્યા. સાંજે અમે ધ સ્ફિયરમાં વિઝર્ડ્સ ઓફ ઓઝનો શો જોવા ગયા. બહારથી એક મોટો ઘોડો લાગે, અને આખા ઘોડામાં બહારથી પણ સ્ક્રીન લગાવેલી હતી જેમાં શહેરના ઘણા ભાગમાંથી તેના પર ચાલતું પિક્ચર દેખાય. અંદર જતા જ લાગ્યું કે ફ્યુચરમાં પહોંચી ગયા હોઈએ. લગભગ 20,000 જેટલા માણસો એક સાથે આ સ્ફિયરમાં અંદરથી શો જોઈ શકે. ત્યારબાદ અમે ફ્રીમોન્ટ સ્ટ્રીટ ગયા જે જૂના ડાઉનટાઉનમાં આવેલી છે. અહીં આખા રસ્તા ઉપર ખૂબ જ મોટી એલઈડીની છત છે, જ્યાં લાઇવ મ્યુઝિક, ડાન્સ અને લાસ વેગસ વાઇબ હતી. પછી અમે ચિપોટલ રેસ્ટોરન્ટમાં મેક્સિકન જમવાનું જમ્યા અને હોટલ પર પાછા આવ્યા. આજનો દિવસ થોડો અલગ લાગ્યો. અત્યાર સુધી આખી ટ્રીપ દરમિયાન મિત્રો કે સગા સંબંધીઓ સાથે હતા. અહીં પહેલીવાર હું અને હેતલ એકલા ફરતા હતા. એ બધા લોકો યાદ આવતા હતા. 13 મે 2026 દિવસ 29, ગ્રાન્ડ કેન્યન, એરિઝોના. આજે વહેલી સવારે અમે ગ્રાન્ડ કેન્યન વેસ્ટ રિમ માટે ગ્રુપ ટૂરમાં નીકળ્યા. અમારી સાથે ઘણા ઇન્ડિયન પણ હતા. બસમાં ગાઈડ રસ્તામાં ઘણી બધી માહિતી આપતો હતો. સવારનો નાસ્તો અમે મકડોનલ્ડ્સમાં કર્યો. રસ્તામાં નેવાડાથી એરિઝોના રાજ્યમાં દાખલ થયા. ધીમે ધીમે શહેર દેખાતા બંધ થઈ ગયા અને રણ જેવો વિસ્તાર શરૂ થયો. સૌપ્રથમ અમે હૂવર ડેમ ગયા. હૂવર ડેમ અમેરિકાના સૌથી ફેમસમાંથી એક છે. કોલોરાડો નદી ઉપર બનેલો આ ડેમ 1930ના સમયમાં બનાવાયો હતો અને એણે રણ જેવા વિસ્તારમાં પાણી અને વીજળી પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો. ડેમ બંને બાજુથી જોયો. રસ્તામાં જોશુઆ ટ્રીના જંગલ જોયા. રણમાં ઉગતા આ થોર જેવા વૃક્ષો ફિલ્મોમાં જોયા હતા. આખા રસ્તામાં રણ, પર્વતો અને ખુલ્લું આકાશ હતું. ઘણી જગ્યાએ લેહ લદ્દાખ જેવી વાઇબ આવતી હતી. પછી આખરે અમે ગ્રાન્ડ કેન્યન પહોંચ્યા. ગ્રાન્ડ કેન્યન દુનિયાના સૌથી અદ્ભુત કુદરતી ચમત્કારોમાંનું એક છે. લાખો વર્ષ સુધી કોલોરાડો નદીએ પથ્થરો કાપીને આ વિશાળ કેન્યન બનાવી છે. અમે ઈગલ પોઇન્ટ ગયા, જ્યાં ફેમસ સ્કાયવોક બ્રિજ છે. આ ગ્લાસ બ્રિજ કેન્યનની ઉપર હવામાં બનેલો છે. નીચે હજારો ફૂટ ઊંડાઈ જોઈને ડર લાગતો હતો. પછી ગ્વાનો પોઇન્ટ ગયા. અહીંથી આખું કેન્યન અને કોલોરાડો રિવરનો નજારો સુંદર લાગતો હતો. અમે હ્યુલપાઈ ટ્રાઇબના લોકો પણ મળ્યા, જે અહીંના લોકલ લોકો છે. આ જગ્યા એટલી વિશાળ અને અદ્ભુત હતી કે ફોટા કરતાં આંખોથી જોવાની મજા વધારે આવી. સાંજે અમે પાછા લાસ વેગસ આવ્યા. ફરી ચિપોટલ રેસ્ટોરન્ટમાં સાંજનું જમ્યા. હવે મેક્સિકન ફૂડનો ટેસ્ટ પણ થોડો ફાવવા લાગ્યો હતો. રાત્રે થોડું લાસ વેગસની લોકલ ગલીઓમાં પર ફર્યા અને પછી હોટલ પર આવીને સૂઈ ગયા. 14 મે 2026 દિવસ 30, લોસ એન્જલસ, કેલિફોર્નિયા. આજે સવારે અમે લાસ વેગસના હોટલમાંથી ચેકઆઉટ કર્યું. હવે આગળની સફર હતી લોસ એન્જલસ તરફ. અમે ફ્લિક્સબસમાં ટિકિટ બુક કરી હતી. લગભગ 6 કલાકની લાંબી મુસાફરી હતી.
લાસ વેગસની ચમકતી દુનિયા પાછળ છૂટી રહી હતી અને બસ ધીમે ધીમે ડેઝર્ટમાંથી લોસ એન્જલસ તરફ આગળ વધી રહી હતી. રસ્તામાં પહાડ, સૂકો વિસ્તાર અને લાંબા અને સીધા હાઇવે જોવા મળતા હતા. વચ્ચે બસ આપણે ત્યાં જેવા ઢાબામાં ચા પાણી નાસ્તા માટે ઊભી રહી. ત્યાં અમે સબવેમાં સેન્ડવિચ ખાધી. અમેરિકાના હાઇવે પર આવા મોટા આપણા ઢાબા કરતાં થોડા મોડર્ન ફૂડ સ્ટોપ સેન્ટર હોય છે, જ્યાં સબવે, સ્ટારબક્સ, મકડોનલ્ડ્સ જેવા સ્ટોર હોય. સાંજ સુધી અમે લોસ એન્જલસ પહોંચ્યા. અહીં મારા જૂના મિત્ર અક્ષયના ઘરે જવાનો મોકો મળ્યો. અમે બંને પહેલા દવાની કંપનીમાં સાથે કામ કરતા હતા. ઘણા વર્ષો પછી અમેરિકામાં ફરી મળવાનો અલગ જ આનંદ હતો. એમના જ આગ્રહને લીધે મારા પ્લાનમાં થોડો બદલાવ કરીને ઇન્ડિયા જવાની ટિકિટ 2 દિવસ મોડી કરી. અને સાથે જ એમની નક્કી કરેલ 5 દિવસની રોડ ટ્રીપ પર નીકળવાનું હતું. લોસ એન્જલસનું વાતાવરણ લાસ વેગસથી ઘણું અલગ હતું અને દરિયા કિનારે હોવાથી ઠંડુ હતું. ઘરે મોનિકા ભાભી અને તેમનો નાનો દીકરો આર્યન મળ્યા. અહીં અક્ષયના સગા અને બંને પાછા ડોક્ટર એવા ઉમેશભાઈ તેમના શ્વેતા ભાભી અને તેમનો દીકરો શિરીન પણ મળ્યા, જે અમારા જેમ ભારતથી ફરવા આવેલા હતા. જે મજાના માણસ છે અને સાથે એક નવા મિત્ર પણ મળ્યા. અક્ષયનું ઘર ખૂબ સુંદર અને શાંત એરિયામાં હતું. બહારનું વાતાવરણ અને રોડ જોઈને કેલિફોર્નિયા ફીલ આવતી હતી. રાત્રે મોનિકા ભાભીએ અમારા માટે ડોસા બનાવ્યા. લગભગ 10 દિવસ પછી ઘરનું બનાવેલું ખાઈને મજા આવી. લાસ વેગસની ગરમી પછી લોસ એન્જલસનું વાતાવરણ બહુ ઠંડુ લાગ્યું. આવતીકાલથી 5 દિવસની રોડ ટ્રીપ શરૂ થવાની હતી, એટલે અમે વહેલા સૂઈ ગયા. 15 મે 2026 દિવસ 31 હાઇવે 1, કેલિફોર્નિયા. આજે સવારે અમે વહેલા તૈયાર થઈ ગયા. આજનો દિવસ અમારી આખી ટ્રીપનો સૌથી યાદગાર દિવસોમાંનો એક બનવાનો હતો. અમેરિકાનો પ્રખ્યાત હાઇવે 1 ડ્રાઇવ. અમે કુલ 8 લોકો હતા, એટલે અક્ષયે મોટી વેન લીધી જેથી બધા સાથે અને આરામથી મુસાફરી કરી શકીએ. હાઇવે 1ને અમેરિકાના સૌથી સુંદર કોસ્ટલ હાઇવે ગણવામાં આવે છે. એક બાજુ પેસિફિક મહાસાગર અને બીજી બાજુ પર્વતો અને ક્લિફ્સ. આખો રસ્તો ફિલ્મોના સીન જેવો લાગતો હતો. રસ્તામાં અમે મેક્સિકન રેસ્ટોરન્ટ ચિપોટલમાં જમ્યા. હવે મેક્સિકન ફૂડનો ટેસ્ટ પણ ફાવી ગયો હતો, જે આપણા ઇન્ડિયા જેવું જ લાગે. આખો દિવસ અમે સીનેક વ્યૂઝ માણતા આગળ વધતા રહ્યા. આગળ જતા અમે સેન્ટા બાર્બરા ટાઉનમાં ઊભા રહ્યા અને દરિયા કિનારો જોયો. આગળ વધતા અમે પિઝમો બીચ પહોંચ્યા. દરિયાનું પાણી એકદમ ચોખ્ખું અને ઘણા લોકો સર્ફિંગ કરતા હતા. ત્યાંથી આગળ અમે મોરો બેમાં દરિયાની વચ્ચે મોટો પર્વત જેવો મોરો રોક જોયો. હાઇવે પર ઘણી જગ્યાએ એવું લાગતું કે રોડ સીધો દરિયા ઉપર જ ચાલે છે. વચ્ચે અમે હજારોની સંખ્યામાં એલિફન્ટ સીલ ફિશ પણ જોઈ. મોટી મોટી સીલ્સ દરિયા કિનારાની ગરમ રેતી ઉપર આરામ કરતી હતી. રસ્તાનો બિગ સોર એરિયા આખી ડ્રાઇવનો સૌથી સુંદર ભાગ લાગ્યો. બિગ સોરમાં પર્વતો, જંગલ, સમુદ્ર અને બ્રિજ, આ બધું એકસાથે જોવા મળ્યું. ઘણી જગ્યાએ અમે ગાડી ઊભી રાખીને ફોટો લીધા. ઠંડી હવા અને દરિયાનો અવાજ આખી સફરને સ્પેશિયલ બનાવી. આજે લગભગ 12 કલાક અમે રોડ પર હતા, પણ થાક કરતાં એક્સાઇટમેન્ટ વધારે હતું. રાત્રે અમે મોન્ટરે પહોંચ્યા, દરિયા કિનારે આવેલું એક નાનું ટાઉન જ્યાં અમારે રોકવાનું હતું. હોટલમાં ચેક ઇન કર્યા પછી રાત્રે જમવા માટે ઇન એન્ડ આઉટ બર્ગર રેસ્ટોરન્ટ ગયા. પછી હોટેલ પર આવીને બધાએ આરામ કર્યો. 16 મે 2026 દિવસ 32 સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા. આજે સવારે હોટેલમાં સવારનો નાસ્તો કરીને અમે મોન્ટરેના ફેમસ 17 માઇલ ડ્રાઇવ માટે નીકળ્યા. 17 માઇલ ડ્રાઇવ કેલિફોર્નિયાનો ખૂબ સુંદર કોસ્ટલ રોડ છે. અહીં દરિયો, ગોલ્ફના મેદાનો, ક્લિફ્સ અને લક્ઝરી ઘરો વચ્ચે ડ્રાઇવ કરવાનો અનુભવ બહુ અદ્ભુત લાગ્યો. આ રસ્તા પર ઘણા જોવાલાયક સ્થળ અને દરિયા કિનારા આવે છે. તેમાંના એક પ્રખ્યાત પેબલ બીચ પણ ગયા. પેબલ બીચ દુનિયાના સૌથી ફેમસ ગોલ્ફ રમતના મેદાનોમાંથી એક ગણાય છે. ત્યારબાદ અમે સાન ફ્રાન્સિસ્કો તરફ નીકળ્યા. શહેરમાં પ્રવેશતા પહેલા અમે સીધા ગોલ્ડન ગેટ બ્રિજ જોવા ગયા. ગોલ્ડન ગેટ બ્રિજ સાન ફ્રાન્સિસ્કોનું સૌથી ફેમસ જોવાલાયક સ્થળ છે. 1937માં બનેલો આ લાલ રંગનો બ્રિજ વાદળો, સમુદ્ર અને પર્વતો વચ્ચે ખૂબ જ સરસ લાગતો હતો. અમે વિસ્ટા પોઇન્ટ અને બેટરી સ્પેન્સર પોઇન્ટ ગયા. અહીંથી આખો બ્રિજ અને સાન ફ્રાન્સિસ્કો શહેરનો નજારો અદ્ભુત લાગતો હતો અને ઘણી ઠંડી હવા હતી. પછી અમે ફિશરમેન્સ વોફ વિસ્તારમાં હોટલ પર પહોંચ્યા.
હોટલ સમુદ્રની નજીક હતી એટલે આખો એરિયા એકદમ લાઈવ અને માણસોથી ભરેલો હતો. સાંજે અમે ચાલીને ઇન્ડિયન રેસ્ટોરન્ટ જમવા ગયા. ત્યાં અમે શાક રોટલી અને પુલાવ જમ્યા. ત્યારબાદ હોટલ પર આવીને આરામ કર્યો. 17 મે 2026 દિવસ 33 સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા. આજે આખો દિવસ સાન ફ્રાન્સિસ્કો શહેર જોવાનું અને ફરવાનું હતું. સાન ફ્રાન્સિસ્કો અમેરિકાના સૌથી મોટા શહેરોમાંનું એક છે અને આખું શહેર જાણે પર્વત પર છે. અહીં પહાડ ઉપર બનેલા રસ્તા, સમુદ્ર કિનારો, જૂની ટ્રામ બસો અને કલરફુલ ઘરો શહેરને અલગ જ બનાવે છે. સૌપ્રથમ અમે ટ્રામમાં બેઠા અને યુનિયન સ્ક્વેર ગયા, જ્યાં ન્યૂયોર્ક જેવી ફીલ અને ઊંચી બિલ્ડિંગો જોવા મળી. જૂની સ્ટાઇલની ટ્રામમાં શહેર વચ્ચે ફરવાની મજા જ અલગ હતી. ત્યારબાદ અમે લોમ્બાર્ડ સ્ટ્રીટ ગયા. આ વાકી ચૂકી ગલી ખૂબ જ પ્રખ્યાત છે. ફૂલછોડના ડેકોરેશનથી આખો રસ્તો ખૂબ સુંદર લાગતો હતો. પછી અમે ધ હલાલ ગાઈઝ રેસ્ટોરન્ટમાં વેજીટેબલ ફલાફલ જમ્યા. ત્યારબાદ પિયર 33 પરથી ફેરી લઈને એલ્કેટ્રાઝ આઇલેન્ડમાં આવેલ જેલ જોવા ગયા. એલ્કેટ્રાઝ આઇલેન્ડ પહેલા અમેરિકામાં સૌથી ખતરનાક સજા માટે પ્રખ્યાત હતું. સમુદ્રની વચ્ચે આવેલા આ ટાપુ પર કેદીઓને જેલમાં રાખવામાં આવતા, જે આપણે ત્યાં પહેલાના વખતમાં કાલા પાણીની સજા માટે આંદામાન અને નિકોબાર ટાપુ પર આવેલ સેલ્યુલર જેલ છે તે જ રીતે આ જેલ હતી. અહીં કેદીઓની કોડડી, તેનો ઇતિહાસ અને કેદીઓની ભાગવાની વાતો જાણી અને આખો ટાપુ ફર્યા. પાછા આવીને અમે દરિયા કિનારે આવેલા પિયર 39 ફર્યા. પિયર 39 આખું સમુદ્ર ઉપર લાકડાથી બનેલું તેમજ બહુ માણસોની ભીડભાડવાળું, ઘણા બધા રેસ્ટોરન્ટ, મ્યુઝિક અને શોપિંગ સ્ટોરથી ભરેલું હતું. અહીં અમે ઘણા સી લાયન્સ પણ જોયા. તેઓ પાણીમાં તેમજ પિયર ઉપર આરામ કરતા અને અવાજ કરતા હતા. ત્યારબાદ અમે ગિરાડલી ચોકલેટ સ્ક્વેર ગયા, જે અમેરિકાની ફેમસ ચોકલેટ બનાવતી કંપની છે. અહીં અમે આઈસ્ક્રીમ ખાધું. થોડો આરામ કરવા હોટલ પર પાછા આવ્યા. સાંજે ફરી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા ગયા. આજે અહીં ચાટ્સ, પાવભાજી, શાક રોટલી, દાળ ભાત, આ બધું ખાધું. આખી ટ્રીપ દરમિયાન જ્યાં જ્યાં ઇન્ડિયન ફૂડ મળતું, ત્યાં એવું લાગતું કે થોડીવાર માટે ભારતમાં જ છીએ. રાત્રે હોટેલ પર પાછા આવીને સૂઈ ગયા. આ બધા દિવસો આખી લાઈફ યાદ રહે એવા હતા. 18 મે 2026 દિવસ 34 યોસેમિટી, કેલિફોર્નિયા. આજે અમે વહેલી સવારે જ તૈયાર થઈ ગયા, કારણ કે આજે અમારી આખી અમેરિકા સફરના સૌથી સુંદર અને કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોમાંથી એક યોસેમિટી નેશનલ પાર્ક જોવા જવાનું હતું. સાન ફ્રાન્સિસ્કોથી લગભગ 4 કલાકની લાંબી ડ્રાઈવ હતી. શહેર ધીમે ધીમે પાછળ છૂટી રહ્યું હતું અને રસ્તો પર્વતો અને જંગલો તરફ જઈ રહ્યો હતો. યોસેમિટી નેશનલ પાર્ક અમેરિકાના સૌથી ફેમસ નેશનલ પાર્ક્સમાંથી એક છે. અહીં વિશાળ પર્વતો, વર્ષો જૂના વૃક્ષો, પાણીના ધોધ અને ઊંડી ખીણો માટે દુનિયાભરના લોકો આવે છે. રસ્તામાં એક અમેરિકન સ્ટાઇલ રેસ્ટોરન્ટ મળ્યું. આખું લાકડાની સ્ટાઇલમાં હતું અને અંદર ગામડા ટાઈપના રેસ્ટોરન્ટ જેવી ફીલ આવતી હતી. અમે ત્યાં લંચમાં અલગ અલગ પ્રકારની સેન્ડવિચ ખાધી. રસ્તાની વચ્ચે આવી જગ્યાએ બેસીને જમવાની પણ અલગ જ મજા હોય છે. પછી અમે યોસેમિટી નેશનલ પાર્ક પહોંચ્યા. અંદર પ્રવેશતા જ ચારે બાજુ ઊંચા પર્વતો, ખૂબ મોટા પથ્થરો અને લીલાછમ વૃક્ષો દેખાવા લાગ્યા. અમે ફેમસ એલ કેપિટાન રોક સાથે ફોટા લીધા. આ વિશાળ પથ્થરનો પર્વત દુનિયાભરના રોક ક્લાઇમ્બર્સ માટે ફેમસ છે. પછી અમે યોસેમિટી ફોલ્સ જોવા ગયા. આ પાણીનો ધોધ એટલો મોટો અને શક્તિશાળી લાગતો હતો કે દૂરથી જ પાણીનો અવાજ આવતો હતો. અમે ધોધના બહુ નજીક સુધી ગયા. પાણીના છાંટા એટલા વધારે આવતા હતા કે અમારા કપડાં પણ ભીંજાઈ ગયા. ત્યારબાદ અમે યોસેમિટી ટનલ વ્યૂ ગયા. અહીંથી આખી યોસેમિટી વેલી દેખાતી હતી. ઊંચા પર્વતો, ખીણ, જંગલ અને દૂર ધોધ. આ નજારો એટલો ફેમસ છે કે ઘણા વોલપેપર્સમાં પણ જોવા મળે છે. થોડીવાર ત્યાં શાંતિથી બેસીને વ્યૂ માણ્યો. પછી અમે ગ્લેશિયર પોઇન્ટ ગયા. અહીંથી આખા પાર્કનો નજારો ઉપરથી દેખાતો હતો. ઠંડી હવા, વાદળો અને પર્વતો જોઈને એવું લાગતું હતું જાણે ભગવાનની ખૂબ નજીક પહોંચી ગયા હોઈએ. રસ્તામાં બધે જ ખૂબ મોટા ઝાડ અને જંગલ હતા. સાંજ થતાં અમે યોસેમિટી વેલીમાં નીચે બુક કરેલા અમારા એરબીએનબી ઘર તરફ નીકળ્યા. રસ્તામાં સ્ટોરમાંથી થોડું ખાવાનું અને જરૂરી સામગ્રી લઈ લીધા. સાંજે અમે તે ઘરે પહોંચ્યા. ઘર યોસેમિટી વેલી અને કુદરતની વચ્ચે હતું. આસપાસ શાંતિ, ઠંડી હવા અને પર્વતો દેખાતા હતા.
ઘર ખૂબ સુંદર રીતે જળવાયેલું હતું અને દરેક સુવિધા પણ હતી. સાંજે બધાએ શાંતિથી બેસીને ભારતીય જમવાનું જમ્યા. રાત્રે બધાએ સાથે ઘણી મજા કરી, વાતો કરી અને આખી રોડ ટ્રીપની યાદો યાદ કરી. આજે આખો દિવસ એવું લાગ્યું કે અમેરિકાની સૌથી મોટી લક્ઝરી કદાચ તેની કુદરત છે. 19 મે 2026 દિવસ 35 યોસેમિટીથી લોસ એન્જલસ. આજે સવારે બહુ રિલેક્સ્ડ ફીલ થતું હતું. સવારે નાસ્તામાં અલગ અલગ પ્રકારની બ્રેડ અને વેજીટેબલ પરોઠા ખાધા. આજે ખાસ કોઈ ફરવાનું નહોતું. બસ ધીમે ધીમે લોસ એન્જલસ પાછા પહોંચવાનું હતું. અમે હાઉસ છોડ્યું અને ફરી એ સુંદર રોડ પર મુસાફરી શરૂ થઈ. સાન ફ્રાન્સિસ્કોથી લોસ એન્જલસ જતો હાઇવે 5 પણ ખૂબ સુંદર લાગ્યો. રસ્તામાં પર્વતો, ખેતરો અને લાંબા હાઇવે જોવા મળતા હતા. આ 5 દિવસની રોડ ટ્રીપ દરમિયાન કેલિફોર્નિયાનો અલગ જ રૂપ જોવા મળ્યો. સમુદ્ર, પર્વતો, જંગલો, શહેરો અને નેચર બધું એક સાથે. સાંજ સુધીમાં અમે ફરી અક્ષયના ઘરે લોસ એન્જલસ પહોંચી ગયા. ઘરે આવી ફ્રેશ થયા પછી અમે નજીકના કમ્યુનિટી સેન્ટર અને પાર્કમાં ચાલવા ગયા. અહીં ઘણા લોકો સાંજે ચાલવા, રમવા અને ફેમિલી સાથે સમય પસાર કરતા જોવા મળ્યા. રાત્રે જમવામાં ભાખરી અને દહીંની તિખારી ખાધું. રાત્રે બધાએ ઘણી વાતો કરી અને પછી આરામ કર્યો. 20 મે 2026 દિવસ 36 લોસ એન્જલસ, કેલિફોર્નિયા. આજે વહેલી સવારે ઉમેશભાઈ અને શ્વેતાભાભીને પેન્સિલ્વેનિયા માટે ફ્લાઇટ હતી, એટલે તેઓ નીકળી ગયા. આ થોડા દિવસોમાં બધાએ સાથે ખૂબ મજા કરી હતી. આજે અમારી લગ્નતિથિ પણ હતી અને અમે આખો દિવસ લોસ એન્જલસમાં ફરીને સેલિબ્રેટ કરી. સવારમાં અમે હોલિવૂડ બુલવાર્ડ ગયા. અહીં પ્રખ્યાત વોક ઓફ ફેમ જોઈ, જ્યાં ફિલ્મ કલાકારોના નામ ફૂટપાથ પર લગાવેલા સ્ટાર પર લખેલા હોય છે. ત્યારબાદ TCL ચાઇનીઝ થિયેટર ગયા, જ્યાં ઘણા ફેમસ હીરો અને હિરોઈનના હાથના તેમજ અને પગના નિશાન જોવા મળ્યા. પછી ડોલ્બી થિયેટર જોયું, જ્યાં ઓસ્કાર એવોર્ડ સેરેમની થાય છે. હોલિવૂડ એરિયા આખો ફિલ્મોની દુનિયા જેવો એનર્જીથી ભરેલો લાગતો હતો. ત્યારબાદ અમે બેવલી હિલ્સ અને રોડેઓ ડ્રાઈવ ગયા. અહીં લક્ઝરી કાર, બ્રાન્ડેડ સ્ટોર અને સરસ રસ્તાઓ જોઈને હોલિવૂડ લાઇફસ્ટાઇલનો અનુભવ થયો. પછી અમે સેન્ટા મોનિકા પિયર ગયા. અહીં દરિયા કિનારો, ઠંડી હવા, લોકોની ભીડ અને ખૂબ સરસ માહોલ હતો. ઘણા લોકો સાયકલિંગ, સ્કેટિંગ અને દરિયા કિનારા પર સમય પસાર કરતા હતા. ત્યારબાદ અમે ફાર્મર્સ માર્કેટ ગયા. અહીં દુનિયાભરના ફૂડ કાઉન્ટર્સ અને લોકલ શોપ્સ હતી. જમવા માટે ફરી અમારા ફેવરિટ મેક્સિકન રેસ્ટોરન્ટ ચિપોટલમાં જમ્યા. પછી અમે ગ્રિફિથ ઓબ્ઝર્વેટરી ગયા. અહીંથી આખું લોસ એન્જલસ શહેર અને ફેમસ હોલિવૂડ સાઇન પર્વત પર દેખાતું હતું. અંદર ટેલિસ્કોપ અને અંતરિક્ષ વિશેની ઘણી માહિતી હતી. ત્યારબાદ અમે લોસ એન્જલસ ડાઉનટાઉન પણ ગયા. રસ્તામાં હોઈએ ત્યારે ક્યારેક દેવ અને ધ્રુવ સાથે વાત થતી, ત્યારે તેઓ અહીંની કારના ફોટો મોકલવાનું કહેતા. ખાસ કરીને GTA વાઇસ સિટી ગેમમાં માયામી અને લોસ એન્જલસ શહેરના મોટા બિલ્ડિંગ, રોડ અને ઘરના ફોટો મોકલવાનું કહેતા. તેમને પણ અમારી સાથે અમેરિકા ફરતા હોય એવી એક્સાઇટમેન્ટ હતું. પછી સાંજે અમે ફેમસ પિઝા રેસ્ટોરન્ટ ગયા. ત્યાં અક્ષય અને મોનિકા ભાભી પણ પહોંચ્યા. બધા સાથે જમ્યા અને આ રીતે અમે એનિવર્સરીની ઉજવણી કરી. પછી ઘરે આવી કોફી પીધી અને પિતા ઘણી વાતો કરી. અમેરિકામાં બિઝનેસ સિસ્ટમ, દવાઓ અને કામ કરવાની રીત વિશે જાણીને ઘણું નવું શીખવા મળ્યું. લોસ એન્જલસ આપણા મુંબઈની જેમ અમેરિકામાં સૌથી મોંઘા શહેરોમાંનું એક છે. લિવિંગ કોસ્ટ લગભગ બીજા રાજ્યો કરતાં ડબલ થઈ જાય. કેલિફોર્નિયાના આ છેલ્લા દિવસોએ આખી ટ્રીપને એક સુંદર હેપી એન્ડિંગ જેવો અહેસાસ આપ્યો. 21 મે 2026 દિવસ 37 લોસ એન્જલસ, કેલિફોર્નિયા. આજે અમારી અમેરિકા સફરનો છેલ્લો દિવસ હતો. આવતીકાલે સાન ફ્રાન્સિસ્કોથી ઇન્ડિયા પરત જવાનું હતું. સવારથી જ મનમાં અલગ લાગણી ચાલી રહી હતી. એક બાજુ ઘરે જવાની ખુશી હતી અને બીજી બાજુ આ 37 દિવસની સફર પૂરી થવાનો ખાલીપો હતો. સવારે તૈયાર થઈને બ્રેકફાસ્ટ કર્યું અને ફરી લોસ એન્જલસ શહેર તરફ નીકળ્યા. હજુ થોડા સ્થળો જોવાના બાકી હતા. આજે અમે બેવલી હિલ્સમાં સેલિબ્રિટીઝ હોમ ટૂર બુક કરી. આ ટૂર દરમિયાન ગાઈડ અમને હોલિવૂડના ફેમસ લોકોના ઘરો બતાવતા હતા. રસ્તામાં કાયલી જેનર, માઇકલ જેક્સન જેવા ઘણા હીરો અને હિરોઈનના ઘર જોયા અને તેના વિશે માહિતી આપી. બેવલી હિલ્સ એરિયા બહુ શાંત, ચોખ્ખો અને લક્ઝરી લાગતો હતો. મોટા મોટા પામના વૃક્ષો, લાંબી કારો અને સુંદર ઘરો જોઈને એવું લાગતું હતું જાણે ફિલ્મની અંદર ફરતા હોઈએ.
ત્યારબાદ અમે ફરી હોલિવૂડ વોક ઓફ ફેમ પર ચાલ્યા. અહીં થોડું શોપિંગ પણ કર્યું. બપોરે અમે ઇન એન્ડ આઉટ બર્ગરમાં જમ્યા. આ આખી અમેરિકા ટ્રીપ દરમિયાન આ રેસ્ટોરન્ટ ઘણીવાર આવ્યું અને હવે તો તેનો ટેસ્ટ પણ યાદ રહી જાય એવો બની ગયો હતો. સાંજે અમે ફરી અક્ષયના ઘરે પહોંચ્યા. થોડો આરામ કર્યા પછી સાંજે ચાલવા માટે બહાર નીકળ્યા. કેલિફોર્નિયાની ઠંડી હવા અને શાંત રોડ પર ચાલતા ચાલતા આખી ટ્રીપ યાદ આવતી હતી. ઘરે પાછા આવી રાત્રિના જમવામાં ભાખરી, બટાકાનું શાક અને છાશ હતા. ઘણા દિવસો પછી સાદું અને પેટ ભરીને ખાઈ શકાય એવું ગુજરાતી જમવાનું ખાઈને મનને અલગ જ શાંતિ મળી. રાત્રે અમે ઘણી વાતો કરી. ક્યારેક કોલેજની યાદો, ક્યારેક અમેરિકાના અનુભવ તો ક્યારેક ઇન્ડિયાની વાતો અને ધીમે ધીમે સમજાતું હતું કે હવે આ સફર પૂરી થઈ રહી છે. આજે આ લખતા લખતા મન થયું કે હવે આગળ લખવું જ નથી, કારણ કે ક્યારેક કેટલીક સફરો પૂરી થાય પછી પણ મનમાં ચાલતી જ રહે છે. આ 37 દિવસ માત્ર એક વિદેશની યાત્રા નહોતી, પણ આ સફર હતી. મિત્રોને વર્ષો પછી ફરી મળવાની, સગાનવહાલાઓના પ્રેમ અનુભવવાની, દુનિયાને નજીકથી જોવાની, પોતાની જાતને થોડું વધુ સમજવાની, ન્યૂયોર્કના ઊંચા બિલ્ડિંગથી લઈને યોસેમિટીના જંગલો સુધી, નાયાગ્રા ફોલ્સના પાણીથી લઈને લાસ વેગસની લાઇટ સુધી, માયામીના બીચસથી લઈને ગ્રાન્ડ કેન્યનની શાંતિ સુધી, અમેરિકાએ દરેક દિવસે કંઈક નવું બતાવ્યું. પણ આ આખી સફરમાં સૌથી સુંદર વસ્તુ કોઈ સ્થળ નહોતું, પણ લોકો હતા. જ્યાં જ્યાં ગયા, ત્યાં લોકોએ જે પ્રેમ આપ્યો, સમય આપ્યો, ઘર જેવી લાગણી આપી એ આ સફરની સૌથી મોટી યાદ રહેશે. ઘણા દિવસો હોટલમાં રહ્યા, ઘણા દિવસો કોઈના ઘરે, ઘણા દિવસો મિત્રો સાથે રોડ ટ્રીપમાં, અને દરેક જગ્યાએ એવું લાગ્યું કે દુનિયા કેટલી મોટી છે, પણ લાગણી માણસને બધે જ ઘર જેવી ફિલિંગ અપાવી દે છે. આ ડાયરી મેં મારા માટે લખી છે. કદાચ વર્ષો પછી જ્યારે ફરી આ વાંચીશ, ત્યારે આ 37 દિવસ ફરી આંખો સામે આવી જશે. આ બુકમાં માત્ર સ્થળોની માહિતી નથી, પણ અહીં યાદો છે, લોકો છે, વાતો છે, હાસ્ય છે, થાક છે, મિત્રતા છે, અને જીવનના નાના નાના અનુભવ છે. આ ડાયરી એમના માટે પણ લખી છે જેઓ ક્યારેય અમેરિકા આવ્યા નથી અને આ વાંચીને એમને પણ એવું લાગે કે જાણે તેઓ પણ અમારી સાથે આખી સફર કરી આવ્યા. હું આશા રાખું છું કે જ્યારે કોઈ આ વાંચે, ત્યારે એને માત્ર અમેરિકાના ફેમસ સ્થળો જ નહીં પણ એક સામાન્ય માણસની લાગણીઓ પણ અનુભવે. ખાસ આભાર મારા મિત્રો માટે. આ આખી અમેરિકા સફર માત્ર મારી એકલાની સફર નહોતી. આ સફર પાછળ મારા કેટલાક એવા મિત્રો હતા જેમણે શરૂઆતથી લઈને અંત સુધી મને માર્ગદર્શન આપ્યું. મારા મિત્રો નીરવ, કુલદીપ, કુણાલ, સંદીપ અને અક્ષય, એમનો હું દિલથી આભાર માનું છું. આ લોકો વગર આ અમેરિકાની યાત્રા એટલી સરળ અને સારી રીતે પ્લાન થઈ શકી ના હોત. ક્યારેક એક ફોન કોલ, એક મેસેજ કે એક સલાહ પણ આખી મુસાફરીને સરળ બનાવી દે છે. મને હંમેશા એવું લાગ્યું છે કે જીવન ફક્ત કામ માટે નથી, વચ્ચે વચ્ચે નવી જગ્યાઓ, નવા લોકો અને નવા અનુભવ સાથે થોડું જીવવું પણ જરૂરી છે. આવી દરેક મુસાફરી કંઈક નવું શીખવી જાય છે અને જીવનને વધુ નજીકથી સમજવાની તક